ચલો, આપણે કાર્બોકેટાયન ઉપર ડિસ્કશન કરતા હતા અને કાર્બોકેટાયન છે એનું રીઅરેન્જમેન્ટ કેવી રીતે થાય છે એ અલગ અલગ આપણે અહીંયા આગળ સ્ટેપ વાઇઝ છે ડિસ્કશન કરી હતી. માનો કે આપણને આવી રીતે આપેલું છે. આવી રીતે આપણને છે એ કાર્બોકેટાયન પ્રોવાઈડ કર્યો છે. અહીંયા પ્લસ ચાર્જ છે. તો અત્યારે કાર્બોકેટાયન આ કાર્બન ઉપર છે જે 1 ડિગ્રી છે. હવે આની અંદર છે એ તમારે રીઅરેન્જમેન્ટ કરાવી દેવાનું. બાજુના આલ્ફા કાર્બન ઉપરથી તમારે એક હાઇડ્રોજનને ઉપાડી હાઇડ્રાઇડ તરીકે છે એ શિફ્ટ કરાવી દેવાનું. અને એટલા માટેથી અહીંયા પ્લસ ચાર્જ ડેવલપ થશે. નાવ ઇટ ઇઝ 2 ડિગ્રી. અને તમે જાણો છો કે આવું શિફ્ટ ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી એની સ્ટેબિલિટી મેક્સિમમ પોઈન્ટ ઉપર ન પહોંચી શકે ત્યાં સુધી ઇનફાઇનાઇટ રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. થિયોરેટિકલી ઇનફાઇનાઇટ રીઅરેન્જમેન્ટ આર પોસિબલ. અને વી વિલ ગો અપ ટુ until we get the most stable carbocation. ત્યાં સુધી જઈ શકશો તમે. ચલો આમ આપેલું છે આપણને. અહીંયા આગળ એક કામ કરીએ. અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા હું મિથાઇલ મૂકી દઉં છું. અત્યારે કયો છે? 1 ડિગ્રી. બાજુમાં તમે ચાર્જ ને લઈ આવો છો બાય હાઇડ્રાઇડ શિફ્ટ. તો હવે કયો થયો? 2 ડિગ્રી. તમે જોઈ શકો હજી જો હું બાજુમાં લઈ આવું તો એ 3 ડિગ્રી થાય છે. હા કે ના? તો અહીંયા આગળ આપણે પ્લસ ચાર્જ મૂકીએ તો કયા થયા? 3 ડિગ્રી. તો કહેવાનો કન્સેપ્ટ એ છે કે જ્યાં સુધી તમને સૌથી સ્થાયી કાર્બોકેટાયન ન મળે ત્યાં સુધી તમારે શિફ્ટિંગ કરાવતા રહેવાનું છે. આનો કન્સેપ્ટ છે. અને એમાં તમે રિંગ એક્સપાન્શન, રિંગ કોન્ટ્રાક્શન બધું કરાવી શકશો. બરાબર? ચલો આવું આપ્યું છે આપણને અહીંયા આગળ. અહીંયા પ્લસ ચાર્જ છે. કયો કાર્બોકેટાયન છે? આ 1 ડિગ્રી છે. સાંભળો, આમાં રિંગ એક્સપાન્શન ન થાય. રિંગ ઓલરેડી કેટલાની છે? 6 મેમ્બરની છે ને? તો 6 મેમ્બરની રિંગ ઓલરેડી સ્ટેબલ હોય. ખાલી પ્લસ ચાર્જ ને તમે અંદરની સાઈડ લઈ આવો. પ્લસ ચાર્જ ને જો તમે અંદર લઈ આવશો તો અહીંયા આવી જશે પ્લસ ચાર્જ. અને હવે તમે જુઓ 3 ડિગ્રી થઈ ગયો. આમાં આલ્ફા એચ એક જ હતો. હવે આલ્ફા એચ કેટલા થયા? 7. તો આની સ્ટેબિલિટી છે એ વધી જશે. તો જ્યાં સુધી કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધતી હોય ત્યાં સુધી રીઅરેન્જમેન્ટ કરાવો. આવી રિંગ્સની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. બીજા પણ આપણે અહીંયા આગળ પોઈન્ટ્સ છે એ જોતા જઈએ એટલે આપણને આઈડિયા આવતો છે. ચલો આવી રીતે આપણને આપેલું છે. 12+4 છે અને અંદર બોન્ડ છે. એક કામ કરીએ આપણે 1 થી 2 અંદરની સાઈડ રિંગની ઉપરનો જે કાર્બન છે ધેટ ઇઝ એન્ડોસાયક્લિક આપણે કરી દઈએ. રિંગની અંદર લઈ લઈએ. ઉપરના કાર્બન ઉપરથી નીચે લઈ લીધો. કેમ આવું કર્યું? હવે 2 pi ઇલેક્ટ્રોન એરોમેટિક સિસ્ટમ બની ગઈ. તો કાર્બોકેટાયનના રીઅરેન્જમેન્ટ કોઈ પણ રીતે થાય આપણને એનો આઈડિયા આવી જવો જોઈએ. ચલો આવું આપ્યું છે. અહીંયા બોન્ડ છે, અહીંયા પ્લસ ચાર્જ છે. શું કરશું? આપણે આ પ્લસ ચાર્જને બાજુમાં લઈ આવીએ. બાજુમાં લઈ જવાનો ફાયદો શું થશે? અહીંયા પ્લસ ચાર્જ મૂકો તો હવે આની અંદર શું આવવું જોઈએ? રેઝોનન્સ આવવું જોઈએ. તો રેઝોનન્સ થી હવે તો સ્ટેબિલાઇઝ થઈ જશે. રીઅરેન્જમેન્ટ એટલા માટે કરીએ છીએ કે સ્ટેબિલિટી વધે. તો સ્ટેબિલિટી વધે એવા કેસીસમાં તમારે રીઅરેન્જમેન્ટ કરવું આવશ્યક છે. ચલો આમાં આપેલું છે. અહીંયા ઓક્સિજન છે, અહીંયા એક બોન્ડ છે. બરાબર? અને અહીંયા આગળ પ્લસ ચાર્જ છે. આવી રીતે છે. અથવા તો પેલા આ એક્ઝામ્પલ આવું લઈએ. ચલો અહીંયા પ્લસ ચાર્જ છે. હવે શું થશે? અહીંયા આગળ તમે છે એ જુઓ તો આ કાર્બોકેટાઇનને જો હું નીચે લઈ આવું તો વધારે એડવાન્ટેજ મળશે. ઓક્ટેટ કમ્પ્લીટ કરી શકશે. હવે તો અહીંયા આગળ આની પાસે લોન પેર છે. લોન પેર હોય તો શું કરશે? બેક બોન્ડ. અને બેક બોન્ડ થાય તો બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. ઇટ બીકમ્સ વેરી વેરી સ્ટેબલ. તો આ ચાર્જ છે એ ઉપરથી નીચે આવશે. આમાં હવે એક ફેરફાર કરીએ. કોન્જુગેશન પણ એડ કરી દઈએ. ચલો અહીંયા પ્લસ ચાર્જ પેલા કરતા સારું એક્ઝામ્પલ લઈએ. અહીંયા ફિનાઇલ. નાઉ ઇટ હેઝ ચાન્સ ટુ ગો એનીવેર. કાંઈ ઉપર જઈ શકે ને કાંઈ નીચે જઈ શકે. જો આ બાજુ આવશે તો ફિનાઇલનું રેઝોનન્સ મળશે. અહીંયા આગળ પીએચ, અહીંયા પ્લસ ચાર્જ. આમાં ફિનાઇલનું રેઝોનન્સ મળે. અને જો નીચે આવે તો ઓક્સિજનનું બેક બોન્ડિંગ મળે.
અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા આગળ બેક બોન્ડિંગ. અચ્છા, આમાં તો તમે જાણો છો કે ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જશે ડ્યુ ટુ સચ બેક બોન્ડિંગ. અને ઓક્ટેટ કમ્પ્લીટ ઇઝ ધ મોસ્ટ સ્ટેબિલિટી ક્રાઇટેરિયા. તો રેઝોનન્સમાં તો ખાલી ચાર્જનું ડિસ્પર્ઝન થાય છે, ચાર્જ બધે ખાલી વેચાઈ જશે, પણ સેટિસ્ફેક્શન તો સૌથી વધારે આમાં મળશે ને. ઇલેક્ટ્રોન જેટલા જોતા હતા એટલા, બરાબર, આ એકદમ ભરાઈ જશે. તો આ આપણે નહીં કરીએ, પણ આ વેલિડ છે, આ પહેલા કરવું જોઈએ. જે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધારવાની છે, પણ એવી ડિરેક્શનમાં વધારવાની છે કે જ્યાં સ્ટેબિલિટી મોસ્ટ વધે, સૌથી વધારે આને ફાયદો થાય એવું તમારે કરી દેવાનું, બરાબર. તો આ બધા કેટલાક રીઅરેન્જમેન્ટના કેસ. અને રીઅરેન્જમેન્ટ ક્યાં સુધી કરશો? જ્યાં સુધી તમને સૌથી સ્ટેબલ કાર્બોકેટાઇન ન મળે ત્યાં સુધી તમારે છે એ આ કરવાનું થાય, બરાબર. આવું આપ્યું છે. ચલો, અહીંયા આગળ ચાર્જ છે. 1 ડિગ્રી છે તો સાહેબ 2 ડિગ્રી કરશો તમે અહીંયા આગળ મૂકીને અહીંયા આગળ પ્લસ ચાર્જ. નાવ ઇટ ઇઝ 2 ડિગ્રી ફ્રોમ પ્રાઇમરી. હવે આની અંદર આગળ કોઈ પણ પ્રકારનું છે એ રેઝોનન્સ એવું ન થાય. રીઝન છે એ શું છે? અત્યારે તમે જુઓ તો પેલા આની પાસે આલ્ફા એચ કેટલા હતા, તો કે 2. આ ગણવાના, આમાં જુઓ અહીંયા આગળ તો 3 છે ને અહીંયા આગળ કેટલા છે? 2. આલ્ફા એચ કેટલા થયા? 5 વધે છે. હવે આગળ આની અંદર રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ. અહીંયા આગળ તો ચાર્જ લાવો ને સીધો, તો કઈ 3 ઉપર વયો નહીં જાય. 2 ઉપર તો પેલા વચ્ચે 1/1 જશે ને. હવે આમાં ગણો તો લેતો જઈ, આલ્ફા એચ આમાં કાઉન્ટ કરો, અહીંયા 2 અને અહીંયા 1, 3 થયા. તો અહીંયા રીઅરેન્જમેન્ટ હવે ન થાય. પછી ભલે કદાચ આમાંથી આમાં જાય તો બહુ વધી જાય, પણ આ સ્ટેપ જ નહીં પોસિબલ બને, બરાબર. અહીંયા આગળ પછી જઈ શકે આમાં 3, પછી 6 અને 2, એટલે આમાં તો 8 આલ્ફા એચ થયા. આ ભલે 8 થતો હોય, પણ આ સ્ટેપ જ નહીં બને. આ વચ્ચેનું સ્ટેપ બને તો પછી આગળ જાય ને. તમે બીજી રીતે વિચારો ને સાહેબ, તો આવી રીતે વિચારી શકો છો. આ કાર્બોકેટાયન છે એ હાઈલી અનસ્ટેબલ છે, વિચ લાઈઝ ઓન ધી એનર્જી મેક્સિમા, સૌથી ઉપરની સાઈડ રહેશે, બરાબર. આ 1 નંબર છે, એટલે અહીંયા આગળ 1 નંબર. હવે 2 એટલે સ્ટેબિલિટીમાં ગયો, એટલે આ 2 નંબર છે એ થોડોક સ્ટેબલ છે, તો આને અહીંયા નીચે લખી દઉં 2. તો આની કરતા જે છે, બરાબર છે, એ સ્ટેબિલિટીમાં છે એટલે નીચે ગયો. પણ હવે 2 ની અંદરથી અહીંયા આગળ જુઓ, આ તો બહુ સ્ટેબલ છે 5 આલ્ફા. હવે એને પાછું તમારે આલ્ફા ઘટાડવા માટે બેરિયર તો ઊંચું તો જાવ ને. આ હાઈટ 5 ન થઈ શકે, પછી ભલે છેક અહીંયા નીચે આવી જતો, પણ પેલા આ બેરિયર તો પાસ કરવું ને. તો વી કેન નોટ સરમાઉન્ટ ધીસ બેરિયર. અહીંયા અટકી જવાનું, પછી ન થાય. ઓકે, એ પોસિબલ તો જ બને કે જો કન્ટિન્યુ આલ્ફા એચ વધતા જતા હોય. તો આ પણ આપણને પોઈન્ટ છે એ ધ્યાનમાં છે. આમાં થોડું ઘણું હું ચેન્જ કરી દઉં મારી રીતે, એક્ઝામ્પલમાં આવું આપી દઉં. ચલો, હમણાં નહોતું થતું, આપણે ગમે એમ કરીને કામ કરાવવાનું જ છે, ગમે એમ કરીને. અહીંયા મિથાઇલ મૂકી દઉં છું, અહીંયા મૂકી દઉં છું ફિનાઇલ. પહેલી વખત રીએરેન્જમેન્ટ છે એ થયું, 1 ડિગ્રીમાંથી 2 ડિગ્રીમાં આવ્યો, ફાયદો છે. આલ્ફા તો ભાઈ વિધા તો ખરી ને. અહીંયા આગળ આલ્ફા કેટલા હતા બોલો? આલ્ફા એચ આમાં કેટલા હતા? 2. હવે આની અંદર ચેક કરો લ્યો ભાઈ, કેટલા થઈ ગયા? અહીંયા આગળ કેટલા થશે? 3 અને 1 અહીંયા છે, એટલે આલ્ફા એચ કેટલા થઈ ગયા? તો કે સાહેબ 4. હજી એક વખત આપણે એને છે એ ચેન્જ કરાવીએ તો શું થશે? તો અહીંયા આગળ હવે આમ નીચે મૂકી દઈએ, અહીંયા આગળ શું આવશે? પીએચ. આની ઉપર આવ્યો પ્લસ ચાર્જ, નીચે 3 એક અહીંયા ને એક અહીંયા, આલ્ફા એચ કેટલા થઈ ગયા? 5. જો આમાં આગળ વધી ગયું. અને હજી એક વખત થશે ફિનાઇલના રેઝોનન્સનો એડવાન્ટેજ. અહીંયા આગળ છે એ પીએચ, અહીંયા મિથાઇલ, અહીંયા પ્લસ ચાર્જ. હવે તો આ રેઝો સ્ટેબલ થઈ ગયો. તો કેટલા આના રીઅરેન્જમેન્ટ થયા? 1 2 3. 3 વાર રીઅરેન્જમેન્ટ થયો કાર્બોકેટાઇન. અને ઈચ એન્ડ એવરી કેસની અંદર છે એ વધારે ને વધારે સ્ટેબિલિટી ગેઇન કરતો ગયો. તો આ પોસિબલ છે. કાર્બોકેટાયન રીઅરેન્જમેન્ટ તમને છે એ આવડવું જરૂરી છે. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ છીએ અહીંયા આગળ. આ બધા એક્ઝામ્પલ એટલા માટે હું કરાવું છું કારણ કે ડ્યુરિંગ ધ રિએક્શન આપણે છે એ સીધી હા બોલો. હળવાળામાં 6 આલ્ફા એચ આવે. શેમાં? હળવાળા ક્યાં છે? અહીંયા 3, અહીંયા 2. યસ, હા 6 છે.
6 છે. થેન્ક યુ. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. એટલે કન્ટિન્યુઅસ સ્ટેબિલિટી વધતી હશે તો તમારે વધારતા જવાનું છે. આવું આપેલું. ચલો અહીંયા બેન્ઝીન રિંગ છે, અહીંયા પ્લસ ચાર્જ છે. શું કરવું જોઈએ આપણે? તો આ પ્લસ ચાર્જ ને જો બાજુમાં આપણે મૂકી દઈએ તો વધારે એડવાન્ટેજ મળશે. કેમ? તો કે આ બેન્ઝીન નું રેઝોનન્સ થઈ જશે આની અંદર. અહીંયા રેઝોનન્સ કરી શકે. આવી રીતે આપ્યું છે. ચલો અહીંયા પ્લસ ચાર્જ છે. ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આમાં ઘણા બધા કન્સેપ્ટ એક સાથે આવી ગયા છે, એટલે તમે જુઓ. સૌથી પહેલા તો શું કરશું? અત્યારે આ 1 ડિગ્રી છે, અંદરની સાઈડ લઈ આવો એટલે કયા થશે? 2 ડિગ્રી થઈ જશે. અહીંયા આગળ મૂકી દેવાનું છે. આ બેસીને આલ્ફા તો વિજ્યા ને. હવે હજી એક વખત આપણે આને અંદરની સાઈડ લઈ જઈએ તો શું થશે? બરાબર છે. આને હજી એક વખત આપણે અંદરની સાઈડ લઈ જઈએ તો શું થાય? ત્યારે કેટલા આલ્ફા છે? તો કે અહીંયા આગળ 3 છે અને એક અહીંયા, એટલે કેટલા થઈ ગયા? 4 આલ્ફા. અહીંયા 4 આલ્ફા છે. જો આપણે આને અંદરની સાઈડ લઈ જઈએ, હવે તમે જુઓ, આમ દેખાય છે એવું કે બધી બહુ પ્રોપર છે. અંદરની સાઈડ લઈ ગયા, અહીંયા કેટલા થઈ ગયા? 2. અહીંયા કેટલા છે? 1. કેટલા થયા? 3 આલ્ફા. તો અહીંથી નહીં થાય, અહીં આવીને અટકી જશે. હવે આગળ તમારે એની આગળ જવાની જરૂર નથી. ભલે બીજા ક્રાઇટેરિયા ભવિષ્યમાં એની સ્ટેબિલિટી વધારતા હોય કોઈ, બરાબર, પણ એની સામે આપણે આવું લઈએ. સર, હા બોલો. જે હમણાં સ્ટ્રક્ચર બનાવ્યું એની અંદર 5 આલ્ફા આવશે. અહીંયા આગળ મૂકીએ તો અચ્છા, અહીંયા 3 ને 1 અહીંયા છે એટલે 4 જ છે. 4 આલ્ફા છે. અહીંયા આગળ મૂકી દે તો કેટલા થશે? અહીંયા મૂકવાના છે. અહીંયા તો આમાં જો અહીંયા 2 પછી કેટલા થાય છે? અહીંયા 2 અને અહીંયા 5 થાય છે. આ સાચી વાત છે. થેન્ક યુ. વિચારો તો જો ભાઈ, એમાં ના નહીં. ચલો 5 થાય છે. ગુડ. મારી કરતા હોશિયાર છો તમે બધા. હવે આગળ જઈએ કેમ છે કે જો તો જઈ આમ આગળ જઈએ કેમ છે કે તો લઈ જવું જોઈએ ને આપણે. અહીંયા આગળ લઈ જશું. અહીંયા કેમ ત્યાં લઈ જશું? રેઝોનન્સ. અચ્છા હાલો, હવે પૂરું ને? હવે પૂરું ને? ઓકે. નહીં, હજી ક્યાં પૂરું છે? એલા અમુકમાં તમે જવાબ આપો છો, અમુકમાં જવાબ નથી આપતા. અમુકમાં ક્લિક થઈ જાય છે, અમુકમાં ક્લિક નથી થતું. અહીંયા સુધી લઈ આવો. અહીંયા આગળ તો ખાલી એક પાઈ બોન્ડ નું રેઝોનન્સ છે. ઉપર તો તમને 2 ફિનાઇલ મળ્યા. 2 ફિનાઇલ એટલે આ સૌથી વધારે સ્ટેબલ. તો અહીંયા આગળ અહીંથી છેક તમારે અહીં સુધી જવું જોઈએ. કેટલા રીઅરેન્જમેન્ટ ના સ્ટેપ થયા? 1 2 3 અને 4. 4 રીઅરેન્જમેન્ટ થઈ ગયા અહીંયા આગળ. અચ્છા, તમને ઘણી વખત આમાંથી ડાયરેક્ટ આ બનાવીને પછી એવું પણ પૂછે કે આમાં કેટલા હાઇડ્રાઇડ શિફ્ટ થયા. તો હાઇડ્રાઇડ બધા ઇન ઈચ એન્ડ એવરી કેસ વી આર લુકિંગ એટ ધી હાઇડ્રાઇડ શિફ્ટ. આમાં જો તમે બધામાં હાઇડ્રાઇડ શિફ્ટ જ ક્યાં છે ને? પેલું હાઇડ્રાઇડ શિફ્ટ, સેકન્ડ હાઇડ્રાઇડ શિફ્ટ, થર્ડમાં, ફોર્થમાં હાઇડ્રાઇડ શિફ્ટ. તો આ બધા તમારે છે એ રીઅરેન્જમેન્ટ જોવાના. આ ક્વેશ્ચન એ પૂછે કે રીઅરેન્જમેન્ટમાં કેટલા હાઇડ્રાઇડ શિફ્ટ થાય. ઘણીવાર હાઇડ્રાઇડ ને મિથાઇલ શિફ્ટ બે ઇન્વોલ્વ હોય, એવું પણ બની શકે. ચલો હવે રિંગ એક્સપાન્શન ઉપર થોડુંક કામ કરી દઈએ. આમાં શું તમને મેથડ કીધી હતી? આમાં મેથડ શું કીધી? આ જે કાર્બન ઉપર ચાર્જ છે ને 2 આપો ને આને 1 આપો. રિંગ ની બહાર દેખાય છે ને આ 5 છે, તો 5 માંથી કેટલા કરી દેવાના? 6. આ 6 ની રિંગ. ગમે એ એક કાર્બન ઉપર કેટલા લખવાના? 2. બાજુમાં 1. 1 ઉપર તો હવે ચાર્જ આવી જશે ને. 2 ઉપર તમને અહીંયા આગળ CH3 દેખાય જ છે, તો 2 ઉપર મિથાઇલ રાખી દો. હજી તો આ 2 ડિગ્રી છે.
ઉપરથી નીચે લઈ આવો, કેટલા થયા? 3. તો હજી તમારે છે એ ચેન્જ કરવાનો અહીંયા આગળ, બરાબર. અહીંયા આગળ શું આવી જશે? CH3 અને +4, 3 ડિગ્રી વધારે આલ્ફા એચ થતા જાય છે. જો ફાયદો થશે. તો એની જગ્યાએ એવું આપ્યું છે. આને આપણે કેમ કરશું? નંબરિંગ કરો તો આ 2, આ 1, રિંગ કેટલાની કરી દેવાની? 6. અહીંયા 2, અહીંયા 1, 1 ઉપર તો ચાર્જ આવશે, 2 ઉપરનો ચાર્જ 1 ઉપર આવી જશે, અને આ બોન્ડ છે એ સ્ટેજ બાર શિફ્ટ કરી દેવાનો છે, બાર. એટલે 2 ઉપર હવે તમને શું મળ્યું? 2 મિથાઇલ. હવે શું કરવાનું? આ એક મિથાઇલ છે ને સ્વિચ કરીને ઉપર લઈ આવો. આવું થઈ જશે. તો આ આપણો આન્સર થાય, બરાબર. આવું આપણે બનશે. રિંગ એક્સપાન્શન નો આ કેસ હતો. 5 ની અંદર થી 6 માં ગયા, 4 ની અંદર થી 5 માં પણ જઈ શકો. ચલો આમાં ટ્રાય કરશો તમે લોકો. આમાં લખવું હોય તો કેમ આવશે? પેલા તો ઈ ચેક કરો કે આ એક્ઝોસાયક્લિક છે, તો કે હા, રિંગ ની 12 ના કાર્બન ઉપર છે, આલ્ફા ઉપર, એટલે અહીંયા પોસિબલ છે. આ 2 કયો ને અને 1 કયો. કેટલાની રિંગ કરી દેવાની હવે? 4 ની અંદર થી કેટલા કરી દેવાના? 5. અચ્છા, હવે ગમે એ એકને 2 કયો ને ગમે એ એકને 1 કયો. અહીંયા 2 કહું ને અહીંયા 1 કહું. 1 ઉપર તો શું મૂકવાનું? ચાર્જ, પ્લસ ચાર્જ. અને 2 ઉપર શું આવશે? તો કે 2 ઉપર આપણે મૂકી દેવાનો અહીંયા આગળ મિથાઇલ. હજી સ્ટેબિલિટી નથી, એને નીચે લઈ આવો. આ બની ગયું ફાઇનલ. આવું કરવાનું હતું, બરાબર. આમાં આપણે 2 રિંગ વાળા પણ એક્ઝામ્પલ જોયા. 2 રિંગ વાળા એક્ઝામ્પલ ની અંદર કઈ રીતે હતું? અહીંયા પ્લસ ચાર્જ. જે રિંગમાં ચાર્જ છે એને તો ઘડીક ભૂલી જાઓ. આ 5 મેમ્બર રિંગ એની જસ્ટ આઉટસાઇડ. અત્યારે આ 2 રિંગ અલગ અલગ છે. હવે શું કરશે? 2 રિંગ નું કન્જંક્શન થઈ જશે, 2 રિંગ જોઈન્ટ થઈ જશે, સ્પાઇરો બની જશે. 1 કાર્બન વિલ બી કોમન બિટવીન 2 રિંગ, બરાબર. એમાં ring having positive charge right now remains as it is. એ તો એમનેમ જ રહેશે. પણ જેની સામેની રિંગ છે એ એક્સપાન્શન કરશે, અને ઈ એક્સપાન્શન કરે એટલે એક કાર્બન ઇન્ક્રીઝ થાય. એમાં કેટલા કાર્બન થઈ જશે? 6. અને અહીંયા પ્લસ ચાર્જ. આ છે એ સ્પાઇરો કમ્પાઉન્ડમાં કન્વર્ટ થયું, બરાબર. સ્પાઇરોમાં કન્વર્ટ થયું. હવે જો માની લો કે અહીંયા આગળ છે એની પાસે કાંઈક OH કે એવું હોય, તો તમારે છે એ શું કરવું પડે? અહીંયા આગળ છે એ OH છે, અહીંયા પ્લસ ચાર્જ છે, તો હવે બેક બોન્ડ બનાવી દો અને H પ્લસ ને રિમૂવ કરી દો. માઇનસ H પ્લસ. ડબલ બોન્ડ. આ તમારો આન્સર થઈ જશે. ચલો અહીંયા આગળ 5 મેમ્બર રિંગ છે અને સામે ચાર્જ જેની સામે છે એ 4 મેમ્બર છે. શું કરશું? અહીંયા આગળ છે આપણી પાસે NH2 છે. ચલો પેલા તો એક 5 મેમ્બર ની રિંગ, એની ઉપર ચાર્જ છે એટલે એમનેમ જ રાખો. આ 4 માંથી કેટલા કરી દેશો? 5. અહીંયા આગળ છે એ 5 મેમ્બર ની રિંગ કરી દે. અહીંયા પ્લસ ચાર્જ થઈ જશે અને અહીંયા ડબલ બોન્ડ શું આવી જશે? પેલા તો ડબલ બોન્ડ પછી લખીએ, અને કાં ચાર્જ ન લખીએ. આપણે એવું કરીએ, ચાર્જ રાખીએ ને ડબલ બોન્ડ ને પછીથી લખીએ. અહીંયા આગળ NH2. નાઇટ્રોજન પાસે લોન પેર હોય, અને લોન પેર હોય એટલે ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા 5 મેમ્બર, આ પણ છે એ 5 મેમ્બર, ડબલ બોન્ડ NH2 પ્લસ. આમાંથી પછી એક H પ્લસ તમારે રિમૂવ કરવું હોય તમે કરીને ડબલ બોન્ડ NH બનાવી શકો, બરાબર. ડબલ બોન્ડ NH ને શું બોલાય? ઇમાઇન. તો ઇમાઇન કમ્પાઉન્ડ આની અંદરથી બની જાય છે. તો આવી રીતના પણ આપણને છે એ આઈડિયા આવી ગયા. 2 રિંગ અલગ અલગ છે, એમાંથી સ્પાઇરો બની જાય છે. અચ્છા, રિંગમાં રિંગ ની અંદર જ તે 2 રિંગ હોય તો એક્સપાન્શન થાય એવો કેસ જોયો તો? અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા 3 મેમ્બર રિંગ. ચલો શું કરશું? આ 3 છે ને કેટલામાં લઈ જવાય? 4 માં, બરાબર છે. તો હવે એ 3 ની અંદર થી બની જશે 4 અને અહીંયા આવશે પ્લસ ચાર્જ. આવું થઈ ગયું.
ચલો તમને આમ લખીને આપ્યું છે, આ બધું છે એક જ છે, પણ ખાલી બતાવવાની મેથડ અલગ અલગ હોય છે. અહીંયા આગળ પ્લસ ચાર્જ અને અહીંયા આગળ કરી દઉં 5 મેમ્બરની રિંગ. આ 5 ને કેટલામાં લઈ જવાની? 6 માં. તમે જુઓ અત્યારે આ કમ્પાઉન્ડ સ્પાયરો છે, હવે કેવો બની ગયો છે? બાયસાયક્લો. સ્પાયરો ટુ બાયસાયક્લો. તો અહીંયા આગળ સ્પાયરો છે, આ 6 મેમ્બર રિંગ, આ હવે કેટલામાં કન્વર્ટ થઈ જશે? 6 માં. આ કાર્બન ઉપરથી એક બોન્ડ કાઢી લ્યો. જો આને ડ્રો કરાય આવી રીતે લખી શકાય. એક બોન્ડ તો અહીંયા છે જ, કાર્બોકેટાઇન ક્યાં છે? ત્યાંથી બીજો બોન્ડ કાઢી લ્યો. આ 5 છે એની જગ્યાએ હવે કેટલા કરી દઈએ? 6. આ 6, બે માંથી કોઈ એક ઉપર મૂકી દો પ્લસ ચાર્જ, આમાંથી આ બનશે. ક્લિયર? 5 ની અંદર થી કેટલા કર્યા? 6. ફરીથી છે એ જોઈ લો. અહીંયા આગળ છે એ તમારી પાસે પેલા એક 6 મેમ્બર રિંગ હતી જ. ચલો આ કાર્બન છે એ જુઓ, એમાંથી એક બોન્ડ આમનામ કાઢી લ્યો. અહીંયા બીજો કાર્બોકેટાઇન જે છે ત્યાંથી એક બોન્ડ કાઢી લ્યો. બાજુમાં હવે 5 ની જગ્યાએ કેટલા કરવાના છે? 6. તો 6 મેમ્બરની રિંગ આમ થશે ને અહીંયા આગળ મૂકી દો પ્લસ ચાર્જ. કાર્બન કોમન છે, અહીંયા કઈ ગમે ત્યાં મૂકો પ્લસ ચાર્જ, ઇટ વિલ ડુ. બરાબર, એ ચાલશે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. અને આની વાત થઈ હતી આપણે. આમાં બધા જ રીઅરેન્જમેન્ટ થઈ જશે, બધી જ રિંગ ઓપન અપ થઈ જશે. આ બધી જગ્યાએ 4 ની રિંગ કરી નાખો અને અહીંયા ફાઇનલી પ્લસ ચાર્જ લ્યો. આવું ક્લિયર? આ બધા ક્રાઇટેરિયા આપણે જોઈ લીધા. હવે નેક્સ્ટ આવીએ. બોલો સર. આ 4 મેમ્બરની રિંગ છે, હા. એનાથી આલ્ફા એની બાર પ્લસ ચાર્જ નો આવી ગયો. હવે ઓલી બાજુ જે 4 મેમ્બરની રિંગ છે, અહીંયા 4 મેમ્બરની રિંગ છે. અચ્છા, તમારું એવું કેવું છે હવે આ 4 ની અંદર થી 5 માં કન્વર્ટ થાય. આ કેટલામાં કન્વર્ટ થવી જોઈએ? 5 માં. તમે એવું કહેવા માંગો છો ને? હવે આને 5 માં કન્વર્ટ કરવા જશો ને તો આ રિંગમાં સ્ટ્રેન આવશે. આને તમે અહીંયા જોઈન્ટ કરવા જાવ આને અહીંયા આગળ, તો આ રિંગ તો 5 ની થાય, પણ પાછો સામે સ્ટ્રેન આવશે ને, જોઈન્ટ નહીં થઈ શકે, સ્ટ્રેન વાળી રિંગ બનશે. બાકીની 4 મેમ્બરની રિંગ બધી નજીક નજીક થાય, એટલે અહીં સુધી અટકી જવાનું, આગળની પછી નથી થઈ શકે એમ. આ રિંગ નાની થવા માંડે, વચ્ચે વાળી રિંગ નાની થતી જાય, પછી પોસિબલ નથી, એટલે આપણે નથી કરતા. બરાબર? આનું પછી આગળ 5 માં નહીં જવાનું, અહીં આગળ અટકી જવાનું. એ થોડુંક વિચારવું તમારે. ચલો નેક્સ્ટ. એક્સપાન્શન વાળા બધા કેસ પૂરા થઈ ગયા. બરાબર છે? હવે અહીં આગળ આપણે જોઈએ રિંગ કોન્ટ્રાક્શન. રિંગ કોન્ટ્રાક્શન. રિંગ કોન્ટ્રાક્શન એટલે રિંગની સાઇઝ નાની થાય, ડિક્રીઝ થાય. આમાં બે આવશે. કયા કયા? C4 ની રિંગ C3 માં જઈ શકે અને C7 ની રિંગ C6 માં જઈ શકે. આની સિવાય બીજો આનો ક્રાઇટેરિયા શું જોવાનું છે? We should in the search of carbocation which is endocyclic. એન્ડોસાયક્લિક કાર્બોકેટાઇન હોવો જોઈએ. એન્ડોસાયક્લિક એટલે કાલ સમજાવ્યું હતું, ચાર્જ ક્યાં આવવો જોઈએ? રિંગના કાર્બન ઉપર જ. આની ઉપર મૂકો કે આની ઉપર, આની ઉપર કે આની ઉપર, રિંગના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે, રિંગના કાર્બનની ઉપર પ્લસ ચાર્જ આવે એને કહેવાય એન્ડોસાયક્લિક. રિંગની ઉપર હોવો જોઈએ. પેલા વાળું જોઈએ C4 ની અંદરથી C3, આવું થવાનું બહુ વધારે કોમન છે. અહીંયા 4 મેમ્બરની રિંગ, રિંગના ઉપર જ પ્લસ ચાર્જ જુઓ ડાયરેક્ટ. હવે શું કરશું? તો કે આની અંદર તમારે આને તો 2 નંબર આપો છો, અહીંયા આગળ છે એ 1 નંબર આપી દો. 1 નંબર તો આને અપાય, આને અપાય, ગમે એક બોન્ડ ને ખાલી કન્સિડર કરવાનો હોય. 1 ઉપર છે એ ચાર્જ આવશે અને 1 સાથેનો જે આ બોન્ડ છે, આ બોન્ડ ને જેને ડાર્ક કરું છું, ઈ બોન્ડ શું કરશે? ઈ બોન્ડ ઇલેક્ટ્રોન લઈ અને અહીંયા અટેક કરશે. એકવાર ટ્રાન્ઝિશન સ્ટેટ ને એવું ડ્રો કરીને દેખાડું છું, પછી આપણે જરૂર નથી. આ બોન્ડ અહીંથી બ્રેક થશે, અહીંયા આગળ બનશે, અહીંયા આગળ ચાર્જ આવતો જશે. આ 2 છે ને આ 1 છે. ફાઇનલી આવું બની જશે. જો અહીંથી તો અહીંયા આગળ જોઈન થઈ ગયો,
આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી ગયો, 2 ઉપર હતો ને 1 ઉપર ચાર્જ આવી ગયો, 2 ઉપર હતો 1 ઉપર ચાર્જ આવી ગયો. આને લખવું હોય તો કેમ લખાય બોલો? આ 3 મેમ્બરની રિંગ દેખાય છે, 1 2 3. બાર એક કાર્બન છે, ત્યાં CH2 છે ને એની ઉપર શું આવ્યું? પ્લસ. અને આ શું બની ગયું? CPM. બરાબર. આ તો શું બની ગયો? ડાન્સિંગ રેઝોનન્સ. ડાન્સિંગ રેઝોનન્સ થવા માંડ્યું CPM કાર્બોકેટાઇન. અને ડાન્સિંગ ની સ્ટેબિલિટી બીજા બધા કરતા બહુ હોય, તો આપણને એ શો કરે છે કે C4 હોય તો એ હેમાં કન્વર્ટ થવાની ટ્રાય કરશે C3 ની અંદર. આમાં તકલીફ વાળી વાત શું છે? આમાં બહુ ફાયદો થયો. તમે જો એક વસ્તુ વિચારો, શું ફાયદો શું થયો આની અંદર? રિંગની ઉપર ચાર્જ છે, રિંગની ઉપર, આ કાર્બન ઉપર. હવે કાર્બોકેટાઇન એટલે હાઇબ્રિડાઇઝેશન કયું હોય? sp2, ને sp2 એટલે એંગલ કેટલો હોય? 120 ડિગ્રી. અને અહીંયા તમે મને ચેક કરીને કહો છો કેટલાનો એંગલ મળે છે? 90 નો મળે ને? હોવો જોઈએ 120 અને છે 90 નો. વિચારોને આપણે આમાં સ્ટ્રેનમાં રાખેલો છે, પરાણે સ્પ્રિંગ ને કેમ દબાવી રાખી હોય એમ થવો જોઈએ 120 નો. પરાણે આપણે આમ કરીને 90 નો કરી દીધો પરાણે. બરાબર, બેન્ડ કરી નાખ્યો બિચારાને. એટલે બહુ તણાવમાં જીવન પસાર કરે છે એ અત્યારે, અને માંડ માંડ દિવસો જાય છે. એટલે એ શું કરશે? કાર્બોકેટાઇન ની ઉલટી કરી નાખશે. એ પોતાનો ચાર્જ ગમે એમ કરીને ટ્રાય કરશે કે રિંગની બહાર નીકળે. મારે ભલે નાનું થઈ જવું પડે, પણ ગમે એમ કરીને હું આ ચાર્જ ને બહાર કાઢી નાખીશ. બરાબર છે? ગમે એમ કરીને હું ચાર્જ ને બહાર કાઢી નાખીશ. એટલે એ શું કરશે? કાર્બોકેટાઇન ને બહાર કાઢી નાખશે. ઓલા લોકો ચાર્જ ને ગળી જતા હતા, આ ચાર્જ ની ઉલટી કરી નાખશે. કેટલાની રિંગ કરી દીધી આપણે? તો કે 3 ની રિંગ કરી દીધી. 3. હવે સ્વાભાવિક છે 3 ની રિંગ કરી, તો આમાં તો ક્યાંય રિંગ ની ઉપર તો મૂકવાનો જ નથી. ટોટલ કાર્બન કેટલા હતા? 4. તો અહીંયા આગળ 4, અને અહીંયા આગળ CH2, અને આની ઉપર પ્લસ ચાર્જ. અચ્છા, હવે આમાં તો રહી શકે, આમાં 120 ડિગ્રી બહુ આરામથી રહી શકે, મેન્ટેનેબલ છે. જો અહીંયા પ્લસ ચાર્જ મૂકી દો, આ એંગલ કેટલાનો થાય? 120 ડિગ્રી. બરાબર છે? તો હવે તો બહુ મજા આવી. અહીંયા આગળ છે એ મજા નહોતી આવતી, આમાં મજા નહોતી આવતી, પણ હવે મજા આવી ગઈ. તો ચાર્જ ને આપણે બહાર કાઢી મૂક્યો. બરાબર, ચાર્જ ને બહાર કાઢી નાખો ને હવે તો પાછો એટલો બધો ખુશ થઈ જશે, એટલો બધો ખુશ થઈ જશે, ચાર્જ બહાર નીકળી ગયો એટલે. હવે એ કરશે ડાન્સ. આની તો આપણે વાત કરી ડાન્સિંગ રેઝોનન્સ. તો અહીંયા આગળ છે એ ડાન્સિંગ રેઝોનન્સ થશે. શું કામ આવું કરે છે એ સમજાણું તમને? આવું કેમાં જોવા મળશે? 4 મેમ્બરની રિંગમાંથી 3 મેમ્બરની રિંગમાં. બરાબર, 4 મેમ્બરની રિંગ અનસ્ટેબલ છે, ઓલું બહુ સ્ટેબલ છે. ત્યાં એંગલ મેન્ટેન થાય ને, ડાન્સિંગ રેઝોનન્સ એટલે બહુ સ્ટેબિલિટી મળે, એ તમને ખ્યાલ છે. તો આમાંથી આ હર હંમેશ છે એ જવાનું છે, પોસિબલ થવાનું છે. તો આ આપણને ખ્યાલ આવી ગયો. ચલો આમાં આગળ જોઈએ. આમાં રિંગ કોન્ટ્રેક્શન કરવાની અંદર હવે છે ને અલગ અલગ હું ગ્રુપ મૂકી દઉં છું, અને તો જ કમ્પેરિઝન પ્રોપર થાય, નહીતર ન થાય. અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા એક મિથાઇલ છે, અને અહીંયા આગળ એક ફિનાઇલ છે. ઉપરનું એક્ઝામ્પલ છે ને એ તમે જોઈ શકો છો. ઉપરનું એક્ઝામ્પલ છે એ શું કહેવા માંગે છે? તમે જે કાર્બનને 1 નંબર આપો ને, એ કાર્બન બહાર નીકળે. તમે અહીંયા આગળ એવું કર્યું છે કે આ કાર્બનને 1 નંબર આપ્યો છે, આ કાર્બનને, તો એ કાર્બન જ છે અહીંયા આગળ બહાર આવ્યો છે. કાર્બન નીચ ટેક નંબર 1, જે 1 નંબર લઈ લે એ રિંગની બહાર થાય. જે કાર્બન 1 નંબર આપો ને એ કાર્બન રિંગની બહાર જાય. બરાબર, વી આર એક્સપેલિંગ આઉટ, ધક્કો મારીને એને બહાર કાઢીએ છીએ. 1 નંબર એવાને અપાય કે જે વધારે પોઝિટિવ ચાર્જ સાચવતો હોય. જો આ રિંગની ઉપરનો કાર્બન, આને તો 2 તમે આપો છો. હવે એક કામ કરું છું, 1 નંબરના 2 ચાન્સ છે. એક અહીંયા 1 નંબરનો ચાન્સ છે ને અહીંયા ચાન્સ છે. જ્યાં 1 નંબર આવશે ને ત્યાં ભવિષ્યમાં પ્લસ ચાર્જ ડેવલપ થશે. જો હું અહીંયા આગળ 1 નંબર આને આપી દઉં અહીંયા આગળ, તો કોને મળશે 1 નંબર? મિથાઇલ વાળાને. અને મિથાઇલ એને પ્લસ આઈ થી સ્ટેબલ કરશે. હવે સપોઝ કે હું એવું કરું છું, અહીંયા આગળ છે આની સામે 1 નંબર અહીંયા આગળ આપી દઉં છું. ઓકે, 1 નંબર અહીંયા આગળ આપું છું ને અહીંયા પ્લસ ચાર્જ મૂકું છું. અહીંયા પ્લસ ચાર્જ મૂકું તો શું મળે? ફિનાઇલ નું રેઝોનન્સ. તો ધીસ ઇઝ બેસ્ટ. આપણે છે એ 1 નંબર ક્યાં આપશું? ફિનાઇલ નું જ્યાં રેઝોનન્સ છે ત્યાં.
હવે શું કરી દેવાનું, ચલો તમને ખ્યાલ છે આ 4 મેમ્બરની રિંગ છે, એમાંથી કેટલાની કરી દો 3. 1 નંબર આને તમે આપ્યો છે, જો આને બાજુવાળાને, તો એને તો તમે બહાર કાઢી મૂકો. ટોટલ તો 4 કાર્બન રહેવા જોઈએ ને, આ 1 નંબરનો કાર્બન છે, એની ઉપર એક શું છે ફિનાઇલ, અહીંયા શું આવી જશે +4. હવે અહીંયા તમે મિથાઇલ મૂકો કે અહીંયા મૂકો એ તો સરખું જ છે ને, ઇટ ડઝન્ટ મેટર. એ તો કાંઈ આપણને ઇમ્પોર્ટન્ટ છે નહીં, તમે ક્યાં મિથાઇલ મૂકો છો, અહીંયા મૂકો કે અહીંયા મૂકો, એ રિંગ તો સરખી જ છે, બધું સરખું જ રહેવાનું. તો અહીંયા તમારે છે એ પ્લસ ચાર્જ મૂકવાનો થતો હતો. 1 નંબર જ્યાં આપશો ઈ કાર્બન છે એ રિંગની બહાર આવશે ને ત્યાં આવશે પીએચ. ઓકે, આમ આપેલું છે, આમાં ટ્રાય કરો. ચલો આની અંદર તમને આપી દઉં છું, તમે લોકો વિચારો હવે. એક CH3 છે અને એક અહીંયા આગળ સાયનાઇડ છે. ચાલો વિચારો, આની અંદરથી રીઅરેન્જમેન્ટ થઈ અને કયું બનશે? આની અંદરથી રીઅરેન્જમેન્ટ થઈ અને કયું બનશે? એલએનના મોડ્યુલની અંદર આ ક્વેશ્ચન છે એ આપેલો છે, એટલે મને યાદ છે, એટલે મેં તમને અહીંયા આગળ લખી દીધો. ચાર ઓપ્શન આપેલા છે. હવે પેલું જ તમને લોકોની ખબર પડી જવી જોઈએ, રિંગની ઉપર પ્લસ ચાર્જ છે. રિંગની ઉપર પ્લસ ચાર્જ હોય એટલે આનું રિંગનું કોન્ટ્રાક્શન કરવું જોઈએ. હવે અહીંયા કાર્બન ઉપર છે એ પ્લસ ચાર્જ, એટલે આને 2 નંબર આપો, અહીંયા 1 આપો તો સાયનાઇડ ઉપર પ્લસ ચાર્જ આવે, આમાં મિથાઇલ ઉપર આવે. કોણ સ્ટેબિલિટી આપી શકે? મિથાઇલ. સાયનાઇડ તો છે એ -m કરે ને, આ તો અનસ્ટેબલ કરે કાર્બોકેટાઇન ઇલેક્ટ્રોન લઈ જઈને, આ તો ડોનેશન કરે, તો તમારો આન્સર આવશે બી. આવું તો કોઈ દી થાય જ નહીં. આમાં તમે છે એ માની લો કે આ પ્લસ ચાર્જ ને ઉપરથી સીધો નીચે લઈ આવો, જો આમાં આવું નહીં કરવાનું, પણ એની સામે અહીંયા આગળ આ હોય તો 6 મેમ્બરની રિંગ, જોજો અહીંયા આગળ CH3 અને અહીંયા પ્લસ ચાર્જ આની ઉપર, તો આ ઓલરેડી રિંગ સ્ટેબલ છે, આમાં કાંઈ 7 મેમ્બરમાં નહીં જવાનું. આમાં તો પ્લસ ચાર્જ ને ખાલી ઉપરથી નીચે લઈ આવવાનું. પ્લસ ચાર્જ ને ઉપરથી નીચે અહીંયા આગળ તમે લઈ આવ્યા, અહીંયા થઈ ગયો પ્લસ ચાર્જ, ધીસ ઇઝ સ્ટેબિલાઇઝ. અને આમાં તમે આવું ન કરી શકો. આમાં તમે ચાલો ઉપરથી નીચે લાવ્યા ને તમે આવું બનાવ્યું, તોય હજી 90 ડિગ્રી વાળો તો પ્રશ્ન ઉભો જ રહ્યો ને. મેઇન ફોલ્ટ જ એ છે કે ભાઈ જવું જોઈએ એ એંગલ સ્ટ્રેન જવો જોઈએ. આને તો પહેલેથી કઈ સ્ટ્રેન હારે લેવા દેવા નથી, બરાબર છે. એટલે આ અલગ કેસ છે, આ અલગ કેસ છે. આમાં સીધું હાઇડ્રાઇડ શિફ્ટ થઈ જશે, જ્યારે આમાં શું થશે? રિંગ કોન્ટ્રાક્શન, બરાબર, રિંગ કોન્ટ્રાક્શન RC. તો આ આપણને ખબર પડી ગઈ કેવી રીતે રિંગ કોન્ટ્રાક્શન છે એ જોવાના છીએ. ચલો નેક્સ્ટ. ઘણી વાર એવું થશે કે 7 ની અંદરથી 6 માં જશે, આવું છે એ બની શકે. માનો કે આવી રીતે 7 મેમ્બરની રિંગ છે, અહીંયા બે મિથાઇલ છે, બરાબર, અને બાજુના કાર્બનની ઉપર અહીંયા આગળ છે એ આપણે રાખી દઈએ પ્લસ ચાર્જ. આવું છે. આ બહુ વધારે પડતી રિંગ મોટી થઈ ગઈ છે. આમાં સ્ટ્રેન છે, આમાં તો માઇનસમાં સ્ટ્રેન હોય, સ્ટ્રેનની કેલ્ક્યુલેશન એવું આવે, પણ એવું કઈ આપણે સોલ્વ કરવાની જરૂર નથી. નિયમ મુતાબિક શું કરશો? ચલો તમે આપણો જે રૂલ છે એ રૂલ શું છે? કાર્બોકેટાઇન જેની ઉપર છે એને કેટલા નંબર આપવાના? 2. હવે અહીંયા આગળ છે એ આપણે એવું કરીએ કે આ જે બે મિથાઇલ છે ને, મિથાઇલ, એને 1 નંબર આપો. હવે શું કરવાનું? 1 નંબરનો બોન્ડ બ્રેક કરીને 2 ની હારે તમે અહીંયા આગળ સેટિંગ કરી નીચે લઈ આવો. એને જસ્ટ આને હું ફરીથી બીજી રીતે પણ ડ્રો કરી દઉં, એટલે તમને લોકોને વધારે સારી રીતે આઈડિયા આવી જાય, બરાબર છે. રિંગ થોડીક મોટી બનાવી હતી એટલા માટે થઈ જાય. ઓકે, હા. હવે એક કામ કરીએ, અહીંયા આગળ છે ને મિથાઇલ મૂકી દઈએ, અહીંયા આગળ પ્લસ ચાર્જ.
ઓકે, ગુડ. અહીંયા આપણે કરવાનો છે 2 નંબર, અહીંયા આગળ આપણે લખશું 1 નંબર. 1 નંબરનો આ બોન્ડ, આ વાળો બોન્ડ, આ બોન્ડને તમે શિફ્ટ કરી દો આની સાથે, આવું કરી દો. જુઓ અહીંયા આગળ તો બોન્ડ બનાવવા માંડો, અહીંયા આગળથી આ બોન્ડ તૂટી જશે. અહીંયા આ તો જે છે એ તો છે જ, અહીંયા આગળ 2 મિથાઇલ, અહીંથી બોન્ડ તૂટી જશે અને આની ઉપર ધીમે ધીમે શું આવશે? પ્લસ ચાર્જ. ફાઇનલી તમે જુઓ તો 1 2 3 4 5 6 મેમ્બરની રિંગ બની ગઈ. હું ડાયરેક્ટ લખી દઉં છું, બરાબર? 6 મેમ્બરની રિંગ, 12 ના 2 કાર્બન, અહીંયા 2 મિથાઇલ અને આની ઉપર પ્લસ ચાર્જ. આમાંથી આ બને. આમાં તમારે રિંગ નાની કરીને લખી દેવાની, એક કાર્બન ને બહાર કાઢી નાખવાનો. ઓલામાં કરો છો એમ જ કરવાનું, પણ કાર્બન ને છે એ બહાર લઈ લેવાનો તમારે, બરાબર? બીજું તો આની અંદર કઈ છે નહીં. ફરીથી ચાલો તમને આપું છું, ટ્રાય કરો, તમે લોકો વિચારજો. આને શોર્ટમાં જ લખવાનું વિચારવાનું, જેમ બને એમ. ચલો અહીંયા આગળ હું લખી દઉં પીએચ પીએચ, અહીંયા છે પ્લસ ચાર્જ. શું કરશું? બોલો, આની અંદર શું વિચારી શકાય? કાર્બોકેટાયન જે છે ત્યાં 2 નંબર, અહીંયા 1 વાળો કાર્બન બહાર નીકળી જશે, રિંગ કરી નાખો 6 ની. 1 વાળો કાર્બન બહાર, એની ઉપર 2 ફિનાઇલ ફિનાઇલ, પ્લસ ચાર્જ, પૂરું. તો આ છે પોસિબલ છે. આ બહુ રેર મળે છે, એટલે આની આપણે બહુ કઈ ચિંતા નથી કરવાની. ઇટ ઇઝ વેરી રેર. આ બહુ રેર છે, એટલે આની કોઈ ચિંતા નહીં કરશો. આવું ક્યારેક નસીબમાં હોય ને આવી જાય તો. બધા જ કન્સેપ્ટ હવે તમને લોકોને છે એ રિંગ કોન્ટ્રાક્શન એક્સપાન્શન ના ખ્યાલ આવી ગયા. ચાલો હવે તમે લોકો એક એક્સપાન્શન છે એ સોલ્વ કરીને બતાવો. ચલો આમાં જેટલી રીઅરેન્જમેન્ટ થતી હોય બધી સોલ્વ કરીને બતાવો. કાલે તમને કીધું તું એમ આને ઘડીક ભૂલી જાઓ, બરાબર છે? આપણે એવું કરીએ, આને છે એ ઘડીક ભૂલી જઈએ, તો આને તમે છે એ વ્યવસ્થિત રીતે જોશો ને તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. આ શું છે? 4 ની રિંગ અને એની બહારના કાર્બન ઉપર પ્લસ ચાર્જ. તો 4 માંથી કેટલા કરી દેવાના? 5. તો 4 ની અંદરથી 5 માં એને કન્વર્ટ કરી દો, એટલે અહીંયા અંદર બની ગઈ 5 ની રિંગ, બાજુમાં આવી ગયો પ્લસ ચાર્જ. અહીંયા એક ફિનાઇલ છે ને એક શું છે? મિથાઇલ. અચ્છા, હવે તો યાદ કરો બીજો પોઈન્ટ. ફિનાઇલ અને મિથાઇલમાં કોનું શિફ્ટિંગ કરાય? આ સેમ ગ્રુપ કે ડિફરન્ટ ગ્રુપ, ગમે એનું શિફ્ટિંગ થાય, પણ એવાનું આપણે શિફ્ટિંગ કરશું કે જેથી બનવા વાળો કાર્બોકેટાયન મોસ્ટ સ્ટેબલ બને. તો આપણે મિથાઇલનું શિફ્ટિંગ કરી દઈએ. મિથાઇલનું શિફ્ટિંગ કરી દઈએ તો અહીંયા ફિનાઇલ પડ્યો રહે, એની ઉપર પ્લસ ચાર્જ આવે અને સ્ટેબિલિટી હાઈએસ્ટ થાય. તો આની અંદરથી આ બની જાય. ક્લિયર? ચાલો, તો આ રીઅરેન્જમેન્ટ આપણે આખી જોઈ, રિંગ કોન્ટ્રાક્શન જોયા, રિંગ એક્સપાન્શન જોયા, એના બધા આઈડિયા લીધા. હવે એક કામ કરીએ, કાર્બોકેટાયન ને રિલેટેડ એક નાની એવી રિએક્શન આપણે લર્ન કરવાની છે. કાર્બોકેટાયન ને રિલેટેડ એક નાની એવી રિએક્શન જોઈએ. બધામાંથી અમુક એટલે અત્યારે એકાદી રિએક્શન જોઈ હોય ને તો આગળ પછી સોલ્વ કરવામાં આપણને ઈઝી પડે.
ચલો હેડિંગ આપો રિએક્શન રિલેટેડ ટુ કાર્બોકેટાઇન. એક કાર્બોકેટાઇન ને રિલેટેડ રિએક્શન જોઈએ. રિએક્શન આપણે છે એ જે જોઈએ છીએ એ રિએક્શન આપણે બે ટોટલ રિએક્શન છે એ કેટલી છે 4 ટાઈપની, પણ અત્યારે પહેલા તમને હું થોડોક આઈડિયા આપી દેવાનો છું એલિમિનેશન રિએક્શનનો, કારણ કે આપણે આ ઇમ્પોર્ટન્ટ છે. એલિમિનેશન રિએક્શન, સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે વિસ્થાપન, પછી વિલોપન પ્રક્રિયા, પછી આપણે ભણવાના છીએ યોગશીલ અને અમુક રીએરેન્જમેન્ટ. તો reaction related to carbocation. રિએક્શન રિલેટેડ ટુ કાર્બોકેટાઇન એક રિએક્શન અત્યારે લર્ન કરાવવાનો છું એટલા માટે થઈ, અને એની અંદર રિએક્શન છે એલિમિનેશન રિએક્શન. અને આ એલિમિનેશન ને પર્ટિક્યુલરલી નામ આપી દઈએ બીટા એલિમિનેશન રિએક્શન. હવે બીટા એલિમિનેશન રિએક્શન ને આને બોલાય અથવા તો આને આપણે કહીશું ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. એક જ રિએક્શન શીખવાડીશ, એક શીખવાડીશ એટલે ધીમે ધીમે બીજી આવડશે, પણ મારો એમ અત્યારે એ છે કે તમે લોકો કાર્બોકેટાઇન શીખ્યા છો તો એને એપ્લાય કરતા શીખો. બીટા એલિમિનેશન રિએક્શન, અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલનું નિર્જલીકરણ ગુજરાતીમાં આપણે કહીએ તો બીટા વિલોપન પ્રક્રિયા અને આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ બેઝિક રિએક્શન છે એ લખું તો આવી રીતે થશે. જુઓ તમે, બીટા ઉપરથી છે એ આપણે ગ્રુપ દૂર કરવાના છે એવું અહીંયા આગળ કહે છે. બીટા વિલોપન, વિલોપન પ્રક્રિયા માટે થઈને કોઈ પણ તમે આલ્કોહોલ લઈ લ્યો. ચલો આમ લઉં છું CH, બરાબર છે. અહીંયા આગળ છે એ CH, અહીંયા લખી દઉં છું OH, અહીંયા CH3 છે. OH જ્યાં હોય એને આલ્ફા કહેવાય, એની બાજુમાં કહેવાય બીટા. એટલે અહીંયા આગળ CH3, અહીંયા આગળ આપણને મળે છે બીટા, અહીંયા આગળ મળે છે સલ્ફ્યુરિક એસિડ. મારે OH ને દૂર કરવો છે, યાદ કરો કાર્બોકેટાઇન બનાવવાની પ્રોસેસ કઈ હતી. OH ની અંદર H2SO4 નાખો, H2SO4 માંથી પેલા શું આવે H+, ઈ આ OH ને લઈ જાય. તમારે કરવાનું ઈ છે કે આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બનાવવાનો છે, એટલે આમાં ઇન જનરલ આવું બનશે CH ડબલ બોન્ડ CH2 અને એક રિમૂવ થશે H2O. આને કહેવાય ડિહાઇડ્રેશન. આ પ્રોસેસ છે એ હીટિંગ ની અંદર થાય. આ એક મેં જનરલ ફોર્મેટ લખ્યું છે. હવે આને આપણે સમજતા જઈએ, કન્સેપ્ટ એક પછી એક સમજતા જવાના છે. પહેલી વાત તો એ કે આ રિએક્શન તમે જે અહીંયા આગળ જોઈ એ રિએક્શન છે એ નેચર વાઇઝ કેવી હશે, તો કે આ રિએક્શન છે એ નેચર વાઇઝ છે એન્ડોથર્મિક, ઉષ્મા શોષક. બરાબર છે, અને આપણે છે એ શું કહી શકીએ ઉષ્મા શોષક. કેમ આવું થયું અહીંથી જોઈને જ ન ખબર પડે. what you are doing in this reaction, આ રિએક્શનમાં તમે કરો છો હું જો બરાબર વિચારો. અહીંયા આગળ RCH, નીચે અહીંયા આગળ OH છે, આ CH2 ને અહીંયા આગળ એક H છે, આમાંથી OH આમાંથી એક H. H અને OH નીકળે તો અહીંયા આગળ H2O બને. તો કે હા, આલ્ફા ઉપરથી OH ગયો, બીટા ઉપરથી H ગયો. અહીંથી એક સિગ્મા બોન્ડ બ્રેક કર્યો, અહીંયાથી સિગ્મા બોન્ડ બ્રેક કર્યો. સિગ્મા બોન્ડ તો તમે કર્યા બ્રેક 2, અને એની સામે બનાવ્યો હું એક પાઈ બોન્ડ. પાઈ બોન્ડ બનાવ્યો ને સિગ્મા બોન્ડ કેટલા તોડ્યા 2. સ્ટ્રોંગ બોન્ડ તો તમે તોડ્યા અને વીક બોન્ડ બનાવ્યો. ઓલ ઓવર તમે એનર્જી આપી વધારે આપી અને સામેમાંથી છૂટી પડી. ન્યુ બોન્ડ ફોર્મ થાય ત્યારે એનર્જી રિલીઝ થાય. રિલીઝ થયેલી એનર્જી ઓછી હતી અને આપેલી એનર્જી વધારે હતી, તો ઓલ ઓવર રિએક્શન ને શું કહેવાય એન્ડોથર્મિક જ કહેવાય ને, ઉષ્મા શોષક. તો
તો આ વિલોપનની જે કાંઈ પ્રક્રિયા છે એ સ્વભાવગત કેવી થશે? ઉષ્મા શોષક. અહીંથી તમે જોઈ શકો, અહીંથી CH બીટા ઉપરથી H ગયો છે, આલ્ફા ઉપરથી OH ગયો છે, બરાબર. આમાંથી OH જશે, આમાંથી H, અને અહીંયા આગળ પાઈ બોન્ડ બને છે જે વીક બોન્ડ છે, એટલે પ્રક્રિયા તમારી કઈ થવી જોઈએ? ઉષ્મા શોષક. સેકન્ડ, આ જે પ્રક્રિયા છે, this reaction is entropically driven, બરાબર છે. આ રિએક્શન ની અંદર એન્ટ્રોપી વધે છે, એન્ટ્રોપી એટલે S. થર્મોડાયનેમિક્સ ને ધ્યાનમાં લ્યો, અહીંયા કેટલા કણ છે? એક જ છે ને, આલ્કોહોલ એક જ છે. અહીંયા આગળ કેટલા છે? બે. નંબર ઓફ પાર્ટિકલ છે એ વધતા ગયા, અને નંબર ઓફ પાર્ટિકલ છે એ વધે તો શું કહી શકાય? નંબર ઓફ પાર્ટિકલ છે એ વધે છે, એટલે અહીંયા આગળ છે નંબર ઓફ પાર્ટિકલ છે એ વધે તો એન્ટ્રોપી વધે. આ બેને કમ્બાઈન કરીને ભેગા જુઓ, કોઈ રિએક્શન થાય ક્યારે? ડેલ્ટા G નેગેટિવ થાય તો ડેલ્ટા G એટલે ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. આ રિએક્શન ની અંદર આ ડેલ્ટા H તો પોઝિટિવ જ છે, ડેલ્ટા S એ પોઝિટિવ છે, ડેલ્ટા H કેવો છે? પોઝિટિવ. ડેલ્ટા આને આપણે ધ્યાનમાં લઈએ છો, આ T આ કેવું છે? પોઝિટિવ. આ આપણે થાવો કેવો જોઈએ? નેગેટિવ. આ નેગેટિવ થાય ક્યારે? બોલો. આ તો પોઝિટિવ છે ને, તો T ડેલ્ટા S ઓલ ઓવર આખું કેવું થઈ જાય? નેગેટિવ. આ પોઝિટિવ છે, આ પ્લસ અને માઇનસ એટલે ઓલ ઓવર આખું માઇનસ જ થાય. જેમ જેમ ટેમ્પરેચર વધારશો ને, જેમ ટેમ્પરેચર વધારશો એમ માં T ડેલ્ટા S નેગેટિવ 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 થતું જશે. એક સમય એવો આવશે કે ડેલ્ટા H કરતા વધી જશે, અને વેલ્યુ કેવી આવશે? ઓલ ઓવર ડેલ્ટા G ની નેગેટિવ. તો જેમ જેમ ટેમ્પરેચર રેઝ કરો એમ એમાં રિએક્શન વધારે ને વધારે સારી થાય. અહીંથી સાબિત થયું ને, રિએક્શન એન્ડોથર્મિક ખરી, પણ જેમ ટેમ્પરેચર વધે એમ એલિમિનેશન વધે, બરાબર છે. એન્ટ્રોપી વધે છે, જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એમ એલિમિનેશન વધશે. એન્ટ્રોપી ડ્રીવન રિએક્શન છે આ. એન્ટ્રોપી ડ્રીવન એટલે એન્ટ્રોપી સપોર્ટ કરે છે રિએક્શન ને, એવું સમજો ને. તો આનો બીજો ક્રાઇટેરિયા થયો, બરાબર છે. અચ્છા, આની અંદર રિએજન્ટ છે એ કઈ આવશે? તો કે સ્ટ્રોંગ એસિડ. જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ H2SO4, બરાબર છે. અચ્છા, આમાં તમે H3PO4 એ લઈ શકો. H2SO4 98% નો હોય, આ લગભગ આપણને છે એ 86% જેવું 80% જેવું મળી જાય H3PO4, તો એ પણ ચાલે, આ પણ રિએજન્ટ છે. હવે એકાદી પેલાની મિકેનિઝમ જોઈને બાકીના ક્રાઇટેરિયા તમને સમજાવું છું, કઈ રીતે આ રિએક્શન કામ કરે છે. Let's focus on the reaction. સર, બોલો. આપણે હમણાં લખ્યું ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ 3 ડેલ્ટા S. હા, એમાં ટેમ્પરેચર નેગેટિવ કેવી રીતે થાય? ટેમ્પરેચર નેગેટિવ ન હોય, આમ આવે જો, ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. માની લો કે આ રિએક્શન છે એની માટે ડેલ્ટા H તો પોઝિટિવ છે, એટલે એવું માનો ને કે રિએક્શન કરાવવા માટે તમારે 100 કિલો જૂલ એનર્જી આપવી પડે છે. અહીંયા આગળ ટેમ્પરેચર છે તમારી પાસે, ચલો 298, બરાબર. આવું આપણે કંઈક રાખી દઈએ. અહીંયા વેલ્યુ બદલી દઉં છું, આપણે એક્ઝેક્ટ પરફેક્ટ વેલ્યુ લખવી છે ને, એટલે એન્ટ્રોપી તો આ રિએક્શનમાં વધે છે એટલે એન્ટ્રોપી તો પ્લસ જ હશે. અને તમારા સરળતા માટેથી હું એન્ટ્રોપી 1 લઈ લઉં. એન્ટ્રોપીની વેલ્યુ કેટલી લઈ લીધી? 1. અને આ છે ચલો 400 કિલો જૂલ. હવે અત્યારે 400 ની અંદરથી આ 298 ગયો, બરાબર છે. 298 ગયો, તો હજી તમને અહીંયા આગળ જુઓ ડેલ્ટા G તો પોઝિટિવ મળે છે. યુ આર ગેટિંગ ડેલ્ટા G પોઝિટિવ. આમાં તો પોઝિટિવ થયો ને. હવે તમે શું કરો છો? ટેમ્પરેચર વધારો છો, ટેમ્પરેચર વધારો. તમે અહીંયા આગળ આ તો 400 નું 400 જ રહેવાનું. ટેમ્પરેચર અહીંયા 298 નું તમે 300 કરો, 400 કરો, એમ કરતા કરતા હું 500 કેલ્વિન કરી દઉં છું. એન્ટ્રોપી તો એક ની એક જ રહેવાની, કઈ કણો બદલાઈ ન જાય. તો હવે તો ડેલ્ટા G છે એ શું થઈ ગયું? નેગેટિવ થયું ને. હા, આમ વિચારવાનું છે. એટલે મેં કીધું ટેમ્પરેચર વધારતા જાવ એનો ફાયદો થતો જાય. ચલો, અહીંયા આગળ છે એ શું આવી જશે? OH. અહીંયા આગળ CH3, આ આલ્ફા છે ને, અહીંયા આગળ શું છે? બીટા. ઓકે, પહેલું સ્ટેપ આપણે અહીંયા આગળ છે એ જોઈ લઈએ. તો પહેલા સ્ટેપ ની અંદર શું થશે? H2SO4 આવશે, બરાબર. સલ્ફ્યુરિક એસિડ H+, H2SO4 છે એ શું આપે? H+, અને EH+ આનું શું કરી દે? પ્રોટોનેશન. આની પાસે તો લોન પેર છે ને,
તો લોન પેર થી આનું પ્રોટોનેશન આપણે જોયું હતું કાર્બોકેટાઇન બનવાની પ્રોસેસ અહીંયા CH3 અહીંયા શું બની જશે OH2+. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રોટોનેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલ નું પ્રોટોનેશન થઈ ગયું. હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે અહીંયા આગળ રહ્યું આ પ્રોટોનેટેડ આલ્કોહોલ. આને શું બોલાય પ્રોટોનેટેડ આલ્કોહોલ OH2+. પ્રોટોનેટેડ આલ્કોહોલ આની અંદરથી H2O બહાર નીકળી જશે. તો અહીંયા આપણને મળે છે કાર્બોકેટાઇન RCH+CH3 અને ધીસ ઇઝ ધ RDS રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. સિગ્મા બોન્ડ બ્રેક થયો જો આ છે કાર્બોકેટાઇન બનવો ઈ ડિફિકલ્ટ છે. ઓક્ટેટ ઇનકમ્પ્લીટ થાય છે. આ તમારો RDS હશે અને આમાં શું રિમૂવ થઈ ગયું તો કે અહીંયા રિમૂવ થઈ ગયું H2O બરાબર છે. હવે શું થશે તો કે અહીંયા આગળ આ H2O છે થર્ડ નંબરનું સ્ટેપ. થર્ડ નંબરના સ્ટેપની અંદર આ H+ ક્યાંથી આવ્યો તો H2SO4 માંથી. H2SO4 માંથી આ H+ આવ્યો તો અહીંયા બાકી શું પડી રહ્યું છે HSO4- બાકી પડી રહ્યો હોય ને HSO4-. તો આને હું આમ લખી દઉં છું RCH+, અહીંયા આગળ CH2, અહીંયા એક H. આ આલ્ફા છે ને આ કયું છે બીટા. ઓકે હવે અહીંયા આગળ છે એ કોણ આવશે HSO4-. આ HSO4- મેં તમને લખાવ્યું હતું ઇટ ઇઝ બેટર બેઝ એન્ડ બેટર ન્યુક્લિયોફાઇલ. શું કરશે અહીંયા આગળ હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન ઉપર અટેક કરશે. ઈ એના ઇલેક્ટ્રોન અહીંયા આપતો જશે અને એટલા માટે શું બન્યું RCH ડબલ બોન્ડ CH. અહીંયા આલ્ફા ને બીટા વચ્ચે તો બોન્ડ બની ગયો. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ અને પાછો શું આવી ગયો H2SO4. જે H2SO4 તમે પેલા નાખ્યો તો એ H2SO4 પાછો આવી ગયો અને ઓલ ઓવર એક પાણીનો અણુ દૂર થયો ને. તો 3 સ્ટેપની પ્રોસેસ થઈ 1, 2 અને 3 માં. સેકન્ડ સ્ટેપ તમારો શું છે RDS. સેકન્ડ સ્ટેપ ઇઝ યોર RDS. આમાં મારે છે એ ગ્રાફ બનાવવો હોય તો શું વિચારી શકાય પોટેન્શિયલ એનર્જી વર્સિસ રિએક્શન કોઓર્ડિનેટ. ચલો અહીંયા આગળ તો તમે આને A કહી દો બરાબર છે. પછી આ ઇન્ટરમીડિયેટ બને છે ને B કહી દો. આ ઇન્ટરમીડિયેટ બીનો પેલા પ્રોટોનેટેડ આલ્કોહોલ બીનો ને આ A છે. અહીંયા આગળ આને શું કહી દઈએ B. આ B ની અંદર થી શું બને છે C અને C માંથી ફાઇનલી શું બને છે D. ABCD આટલા બન્યા. તો આ બધાને આપણે સમાવવાના છે. કઈ રીતે લખશું તો કે અહીંયા આગળ છે આપણે લખવો જોઈએ A બરાબર છે. અહીંયા આગળ A એની અંદરથી અનસ્ટેબલ ઇન્ટરમીડિયેટ કયો બને છે B. એટલે પેલા પ્રોટોનેશન થયું આનું. પેલા છે એ શું થઈ ગયું પ્રોટોનેશન. એટલે પેલા B ની અંદરથી શું બનતું હશે તો કે C બનતો હશે બરાબર છે. અચ્છા એક બીજી નાની બાબત કહું. B ને C ઇન્ટરમીડિયેટ તો તમે જ્યાં લખો ત્યાં, B ને C તો તમે જ્યાં લખો ત્યાં, પણ આનું પ્રોટોનેશન થાય ને એટલે આમાંથી હીટ ઇવોલ્વ થાય જનરલી. એટલે B વાળાને છે હું થોડોક નીચે લખું છું. C વાળો તો કાર્બોકેટાઇન્સ બને છે અને D વાળો છે એ પછી પ્રોડક્ટ બને છે. એટલે એ અહીં ક્યાંક આવવી જોઈએ. ચલો આમ થશે. આમાં RDS કયું છે B2C. તો પેલા A ની અંદરથી B2C અહીંયા બહુ મોટું સ્ટેપ આવશે ને પછી અહીંયા આગળ આવું બન્યું. ઓલ ઓવર ચેક કરો તો રિએક્શન છે એમાં A નીચે છે અને C અહીંયા D ઉપર છે. જો આ D ઉપર અને A અહીંયા નીચે છે. તો પ્રક્રિયકની કરતા નિપજ ઉપર એટલે ડેલ્ટા H કેવો થયો પોઝિટિવ. બસ આવું થવું જોઈએ. આનો ગ્રાફ બનવો જોઈએ. તો કાર્બોકેટાઇન બનાવીને હવે તમે લોકો છે એ રિએક્શન લખો. હજી એક બે પ્રેક્ટિસ કરાવું છું હું, પણ કન્સેપ્ટ સમજી ગયા. કાર્બોકેટાઇન પેલા બનાવવાનો, રીઅરેન્જમેન્ટ થતી હોય તો રીઅરેન્જમેન્ટ કરવાની અને પછી પ્રોડક્ટ લખવાની. ચલો એકાદી હવે પ્રેક્ટિસ કરીએ. 1 નંબર આની અંદર H2O. હજી એક એક્ઝામ્પલ ચલો સ્ટીરિયો કેમેસ્ટ્રી રિલેટેડ એક્ઝામ્પલ. OH આની અંદર મેં એડ કર્યું H2SO4. અહીંયા આલ્ફા. હવે તમારી પાસે અહીંયા આગળ 2 બીટા છે. આ બાજુ બીટા છે ને આ બાજુ બીટા છે. 2 બીટા મળ્યા. જો આને કહી દો β1, અહીંયા આગળ કહી દો β2. બબ્બે તો બીટા મળ્યા. તો બે એક વારથી એક વખત તમે ડબલ બોન્ડ બનાવો. એકવાર લેફ્ટ સાઈડ બનાવો, એકવાર રાઈટ સાઈડ બનાવો. બે એક વારથી તમારે છે એ ડબલ બોન્ડ બનાવવાના. બે બાજુ બનાવી શકો તમે. પોસિબિલિટી હવે બધી વિચારવાની.
ચલો આમાં તમે શું કરશો? પેલા તો સાહેબ અહીંયા આગળ છે એ કાર્બોકેટાયન બનાવ્યો, OH ગયો, અહીંયા આગળ બની ગયો પ્લસ ચાર્જ કાર્બોકેટાયન. હવે બે તમારી પાસે હાઇડ્રોજન છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. આ હાઇડ્રોજન જશે β1 વાળામાંથી તો અહીંયા ડબલ બોન્ડ, અચ્છા બાજુમાંથી જશે તો અહીંયા ડબલ બોન્ડ. આવું થઈ શકે? બે બન્યા. અહીંથી હાઇડ્રોજન જાય β2 તો અહીંયા ડબલ બોન્ડ, આમાં અહીંયા ડબલ બોન્ડ. રિમૂવલ ઓફ β1 અને આ છે રિમૂવલ ઓફ β2, બે બન્યા. એક કયું બન્યું? બ્યુટ 1 ઇન. બીજું કયું બને છે? બ્યુટ 2 ઇન. બ્યુટ 1 ઇન, બ્યુટ 2 ઇન. હવે ફરીથી આવ્યું. ચલો આપણે તો એવું શીખવું છે આ બેમાંથી કોણ પ્રોડક્ટ સ્ટેબલ છે? 1 ઇન અને 2 ઇન. 1 ઇન ની અંદર કેટલા આલ્ફા છે? 2 આલ્ફા અહીંયા આગળ છે. આમાં કેટલા? 6 આલ્ફા. બે માંથી કોણ વધારે સ્ટેબલ? આ વધારે સ્ટેબલ, મોર સ્ટેબલ. અને આ કેવું હશે? લેસ સ્ટેબલ. સેડજેફ નામના સાયન્ટિસ્ટ એવું કીધું કે જે પ્રોડક્ટ વધારે સ્ટેબલ હોય એ વધારે પ્રમાણમાં બને, બરાબર? The product which is more stable form in more amount and generally it is known as Sadzeff rule. બરાબર? આ તમે લોકો શીખ્યા છો. અલગ અલગ રીતે આ સેડજેફ ને છે એ લખાતું હોય છે. સેડજેફ પ્રોડક્ટ અને ઝેડ્સ એવું પણ બોલાય છે. એલેક્ઝાન્ડર સેડજેફ એવું પણ બોલાય છે. રશિયન સાયન્ટિસ્ટ છે. સેડજેફ પ્રોડક્ટ. અને જે પ્રોડક્ટ ઓછી બને, લેસ સ્ટેબલ પ્રોડક્ટ ઓછી બને અને ઓછી પ્રોડક્ટ જે હોય એને કહેવાય હોફમાન પ્રોડક્ટ, બરાબર છે? આને છે એ શું કહેશું આપણે? હોફમાન પ્રોડક્ટ. તો એક બન્યું સેડજેફ, એક બન્યું હોફમાન. આ બને છે ને આ બને છે. જો સેડજેફ બને છે ને હોફમાન બને છે. અચ્છા આ બે ની અંદર તમે જુઓ ને તો આ એક વધારે બન્યું, એક ઓછું બન્યું. રિએક્શન છે ને એ કાયદેસર અહીંયા આગળ તમે વિચારો, આપણે હમણાં ડાયાગ્રામ બનાવ્યો હતો. આ પેલા એ છે એની અંદરથી પ્રોટોનેશન થઈને બી બન્યું, બી ની અંદરથી અહીંયા આગળ સી શું બનતું હતું? કાર્બોકેટાયન. આ જ RDS હતો તમારો. હવે કાર્બોકેટાયન માંથી બે પ્રોડક્ટ બની, એક બની 1 ઇન અને બીજું કયું બન્યું? 2 ઇન. 1 ઇન અને 2 ઇન બે બનતું હોય તો આમાંથી આમ બે ભાગ પાડવાના. આ પેલો ભાગ અહીંયા આગળ બનશે, ચલો આ 1 ઇન, બરાબર છે? એક બને 1 ઇન, એક બને 2 ઇન. એક લખી દઉં 1 ઇન અને એક અહીંથી જ આમ ભાગ પાડીને આમ નીચે લખવાનો. આમ આ શું બન્યું? 2 ઇન. 2 ઇન વધારે સ્ટેબલ છે એ નીચે લખવાનું, પેલું ઉપર લખવાનું. આપણે ખાલી કાર્બોકેટાયન ના રિસ્પેક્ટમાં જ લખીએ, બરાબર? આખું કઈ ડ્રો કરવાની જરૂર નથી. અહીંયા આગળ છે આ કાર્બોકેટાયન, એક અહીંયા આગળ નીચે બનશે અને એક એની કરતા ઉપર બનશે. ચલો આ છે એ કયું બન્યું? 1 ઇન. અને એક હજી બનાવવાનું અહીંયા આગળથી, એને આપણે આમ નીચે લખી દઈએ. અહીંથી જ શરૂ, અહીંથી જ કરવાનું, પણ એનું એક્ટિવેશન એનર્જી ની બધું નીચે આવશે. આ છે એ કયું બન્યું? 2 ઇન. વધારે સ્ટેબલ એટલે ઈ તમે જુઓ એનો રેટ બનવાનો ફાસ્ટ છે ને વધારે બનશે, સ્ટેબિલિટી વધારે છે. એક્ટિવેશન એનર્જી ઓછી છે, આની એક્ટિવેશન એનર્જી ઓછી, બનશે ફાસ્ટ અને સ્ટેબિલિટી બહુ વધારે છે. આમાં એવું નથી. રિએક્શન છે ને કાયદેસર સિલેક્શન કરે. બે બનતા હોય, તમને ચોઈસ મળે, તને આ ગમે કે આ ગમે, એટલે કાયદેસર રિએક્શન છે એ એક સિલેક્ટ કરે કે ભાઈ મને આ પ્રોડક્ટ વધારે ગમે. તો ઇટ ઇઝ કોલ્ડ સિલેક્ટિવિટી ઓફ ધ રિએક્શન. જ્યારે પણ ક્યારેય તમને એક કરતા વધારે પ્રોડક્ટ મળે અને તમારી પાસે ચોઈસ હોય, આ વધારે બનાવવું કે આ વધારે બનાવવું, તો ઈ ફિનોમિનનને શું બોલાય? સિલેક્ટિવિટી. તમને જીવનમાં ઘણી બધી સિલેક્ટિવિટી આગળના સમયમાં ભવિષ્યમાં મળશે, બરાબર છે? કે આ ગમે છે કે આ ગમે છે કે આ ગમે છે, તો તમે ગમે એક સિલેક્ટ કરશો. અમુક તો ઘણું બધું સિલેક્ટ કરશે પણ મળશે એક જ છે. એમ આની અંદર એવું જ છે, આ અને આ એમાંથી રિએક્શન એવું વિચારે કે હું આને વધારે બનાવીશ. 2 ઇન મોર સ્ટેબલ છે, આને વધારે બનાવવાનું, અને ઇટ ઇઝ નોન એઝ સિલેક્ટિવિટી. સિલેક્ટિવિટી ઘણી બધી ટાઈપની હોય. આ બે કયા બન્યા છે? જુઓ, પહેલી વાત તો આ બે આઇસોમર્સ છે. કયા આઇસોમર્સ છે? પોઝિશનલ આઇસોમર્સ, સ્થાન સમઘટકો. અચ્છા, સ્થાન સમઘટકો છે એનું બીજું નામ શું છે? રિજિયો આઇસોમર્સ. રિજિયો એટલે અલગ અલગ રિજિયન, અલગ અલગ પ્રદેશમાં આવેલા હોય. અલગ અલગ પ્રદેશમાં જોવા જવું પડે ને આપણે. એની જેમ અહીંયા આગળ છે એ અલગ અલગ પ્રદેશમાં પાઈ બોન્ડ બને છે, તો આ બેને કહેવાય રિજિયો આઇસોમર્સ.
અને આ વધારે બનાવ્યો ને આ ઓછો બનાવ્યો હોય એને કહેવાય રિજિયો સિલેક્ટિવિટી. તો અહીંયા આગળ છે એ આપણે આ રિએક્શનની ત્રીજી ચોથી જે લાક્ષણિકતા પોગ્યા અહીંયા આગળ હું લખું છું રિજિયો સિલેક્ટિવિટી. બરાબર છે. અને રિજિયો સિલેક્ટિવિટી કઈ આવશે, કઈ પ્રોડક્ટ વધારે બનશે? તો કે ઓલવેઝ સેટજેફ પ્રોડક્ટ વધારે બને. કોની કરતા? તો કે હોફમાન કરતા. હંમેશા તમે પ્રોડક્ટ લખો ને ત્યારે તમારે કઈ વધારે બનાવવાની છે? સેટજેફ, હોફમાન, માઇનોર. આ તમારી પ્રોડક્ટ છે એ માઇનોર બનશે, આ પ્રોડક્ટ તમારી મેજર બનશે. ઓલવેઝ more stable product formed in more amount, it is called સેટજેફ પ્રોડક્ટ. અને less stable product formed in less amount, આને કહેવાય માઇનર પ્રોડક્ટ. આ હોફમાન નું સેન્ટેન્સ છે. આ સેટજેફે રૂલ બનાવેલો છે અને આ હોફમાને બનાવેલો છે. ક્લિયર? પેલા રિજિયો સિલેક્ટિવિટી એટલે એક કરતા વધારે આઇસોમર બને, પોઝિશન આઇસોમર, અને એમાં એક વધારે ને એક ઓછું. હજી એક આમાં મારે ટર્મિનોલોજી એડ કરવાની છે પણ એ પછી કરું, એની પહેલા બે ચાર એક્ઝામ્પલ હજી લઈ લઈએ. ચલો આવું આપેલું છે તમને. અહીંયા આગળ OH છે, અહીંયા આગળ બોન્ડ છે. શું કરશો? આમાં H2O એડ કરો. પહેલા તો મારે છે અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવી દેવાનો. હવે આ કાર્બોકેટાઇન પેલો બીનો છો, આને તમારે સીધી આમાં ધડાધડ પ્રોડક્ટ ન લખવા માંડતા. આ કાર્બોકેટાઇન રીએરેન્જ થાય કે નહીં? તો કે હા થાય. 2 ડિગ્રી છે, 3 ડિગ્રી સ્ટેબલમાં કન્વર્ટ કરી દો. હવે તમારે પ્રોડક્ટ લખવાની આમાંથી. એકવાર આ બાજુ પાઈ બોન્ડ રાખી દો, એકવાર આ બાજુ રાખી દો. જો બે પ્રોડક્ટ મળશે, એકવાર આ સાઈડ, બરાબર, અને આ જે પ્રોડક્ટ બની અને એક વખત અંદરની સાઈડ રાખી દો. અહીંયા આગળ બે બને ને. ઉપર મૂકો તો એનું ઈ જ કહેવાય. નેમ સેમ જ, IUPAC નેમ સેમ જ થાય. આમાં આલ્ફા ચેક કરો, અહીંયા 2 ને ઉપર 3 એટલે 5. આમાં કેટલા થયા? 9. આ વધારે સ્ટેબલ, તો આને આપણે શું કહેશું? સેટજેફ. અને આ કઈ પ્રોડક્ટ થશે? હોફમાન. હોફમાન પ્રોડક્ટ કેવી હશે? માઇનોર. અને સેટજેફ પ્રોડક્ટ કેવી હશે? મેજર. ક્લિયર? પ્રોડક્ટ બધી બનાવવાની, પ્રોડક્ટ જેટલી થતી હોય એટલી બધી બનાવવાની. રીઅરેન્જમેન્ટ થતું હોય તો ઈ કરી દેવાનું. ચલો આમ આપેલું છે, આને છે એ સોલ્વ કરો. જઈ અહીંયા આગળ છે એ મિથાઇલ છે, અહીંયા આગળ છે એ OH છે. આની અંદર છે હું એડ કરું છું આમાં H2SO4 અને હીટિંગ. આમાં ચલો આપણે આમ લખીએ H3PO4 અને હીટિંગ. શું કરશું? પેલા OH ને કાઢી નાખો, પ્રોટોનેશન કર્યું હોય ત્યાં કાઢીને કાર્બોકેટાઇન બનાવો. અહીંયા આગળ છે પ્લસ ચાર્જ અને બાજુમાં મિથાઇલ સ્ટેબલ નથી. અંદરની સાઈડ લઈ આવો. જેવો અંદરની સાઈડ લઈ આવશો એટલે શું થશે? અહીંયા આગળ પોગીન બન્યો હું? પ્લસ ચાર્જ. અંદર પહોંચ્યો એટલે પ્લસ ચાર્જ બન્યો. પ્લસ ચાર્જ અહીંયા આગળ છે એ આવી ગયા. હવે તમારે પોસિબલ બધી પ્રોડક્ટ લખવાની. એક રિંગ ની અંદર આવશે, આમાંથી બે પ્રોડક્ટ બનશે. એક પ્રોડક્ટ કઈ આવશે? રિંગ ની અંદર પ્લસ ચાર્જ. એટલે આવી રીતે ડબલ બોન્ડ. હવે અહીંયા મૂકો કામ ઉપર મૂકો, બે હરખું જ છે. એકવાર એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ બનાવો. ચલો આમાં આલ્ફા ગણો તો જઈ. અહીંયા 3, આ 4 અને 4 7. અહીંયા આગળ ખાલી 4. તો આ કઈ પ્રોડક્ટ થઈ? મેજર. અને આ પ્રોડક્ટ કઈ લેવાની? માઇનોર. આ સેટજેફ કહેવાય, આ હોફમાન કહેવાય. તમારે ઓલવેઝ આ પ્રોડક્ટને સિલેક્ટ કરવાની. તમને ક્વેશ્ચન આપે તો આ બનાવવાનું થાય. તમારે રીઅરેન્જમેન્ટ થતા હોય તો રીઅરેન્જમેન્ટ તમારે લખી દેવાના. ચલો આવું આપ્યું છે. આને એક તમે ટ્રાય કરો, પછી હું સોલ્વ કરાવું છું. આ બે રિએક્શન સોલ્વ કરો પછી હું સોલ્વ કરાવું છું. સેટજેફ હોફમાં ઓળખવાના.
ચલો પેલા વાળાની અંદરથી શું કરશો? OH ને ત્યાંથી રિમૂવ કરશો એટલે અહીંયા પ્લસ ચાર્જ. બાજુમાં બે મિથાઇલ છે, આની અંદર શું કરાવવું પડશે મારે? 1 2 મિથાઇલ શિફ્ટિંગ 3 છે, આ 1 અહીંયા 2 આ 3, ગમે એક મિથાઇલ ને શિફ્ટ કરી દો. એક મિથાઇલ ને શિફ્ટ કર્યો એટલે નીચે આવ્યો, પ્લસ ચાર્જ અહીંયા ગયો. ઓકે, હવે જે કઈ પ્રોડક્ટ બધી બનતી હોય એ વિચારો. એક તો અહીંયા આગળ બોન્ડ બની જશે અને એક હવે આમ અંદરની સાઈડ બોન્ડ આવશે આ બેની વચ્ચે કોમન. આમાં 12 આલ્ફા હાઇડ્રોજન એટલે આ કઈ બનશે? મેજર. આની અંદર એટલા બધા નથી એટલે આ કઈ બનશે? માઇનોર. કાર્બોકેટાયન છે એ તમારો બની જાય અને આલ્ફા કહી દો ને એની બાજુના બધા વચ્ચે બોન્ડ મૂકી દેવાના આવે. આ બે પ્રોડક્ટ આપણને મળી, મેજર અને માઇનર. ચલો આની અંદર વિચારો. H2SO4 જેવો એડ કરશો એટલે ત્યાં તો બની જશે કાર્બોકેટાઇન, 5 મેમ્બરના રિંગમાં કાર્બોકેટાઇન. હવે યાદ આવવું જોઈએ, જો અહીંયા 6 મેમ્બર રિંગની બહારની સાઈડ પ્લસ ચાર્જ છે, એક્સપાન્શન નહીં. તો શું કરીએ? આ તો 2 ડિગ્રી છે, સીધો 6 મેમ્બરની અંદર વયા જાવ. 6 મેમ્બર રિંગની વચ્ચે છે અહીંયા આગળ આવી જાવ. જો આ તમે જોશો ને તો અહીંયા આગળ 1 અને અહીંયા 2, ટોટલ કેટલા હતા? 3 આલ્ફા. હવે તમે ચેક કરો આમાં 2, અહીંયા 2 ને અહીંયા કેટલા થઈ ગયા? 6 આલ્ફા. 3 ડિગ્રી બની ગયો ને આ કયો હતો? 2 ડિગ્રી. રેડી? હવે પોસિબલ એટલા બધા બોન્ડ બનાવો, જેટલા તમને બીટા પોઝિશન મળે ને એટલા બધા બોન્ડ બનાવવાના. ચલો એકવાર એવું કરી દઉં છું કે બોન્ડ છે એ બેની વચ્ચે કોમન મૂકી દઉં છું. એકવાર એવું કરી દઉં છું કે બોન્ડ બનાવું છું પણ એ 6 મેમ્બરમાં બનાવું છું. અને એકવાર એવી રીતે આપણે બોન્ડ મૂકીએ કે 5 મેમ્બર રિંગની અંદર આવે બોન્ડ. બને કે નહીં? આ બધા ઓલ પોસિબિલિટીઝ લખવાની છે. એકવાર 5 મેમ્બર રિંગમાં, એકવાર 6 માં અને એકવાર બેની વચ્ચે કોમન. બધામાં આલ્ફા ચેક કરી લો. બધામાં મોસ્ટ આલ્ફા હાઇડ્રોજન તો આમાં મળે. કેટલા? અહીંયા 2 4 એટલે 8. તો તમારા આ બધામાંથી આ પ્રોડક્ટ છે એ કઈ બનશે? મેજર. સાઈડ જે ફેક મળી, હોફમાન કેટલી મળી? 2. પોસિબલ છે. આ બે માં 6 ની અંદર ડબલ બોન્ડ હોય તો વધારે સ્ટેબિલિટી મળી શકે. એટલે આ પહેલી, પછી આ બીજી ના ત્રીજી, આમ. ઓકે, આવી રીતે છે એ આપણને મળશે. પ્રોડક્ટ લખતા તમને ખબર પડી કેવી રીતે પ્રોડક્ટ છે એ લખવાની છે? આની અંદર જે કઈ આવડતું હોય એ બધું તમારે છે આની અંદર એપ્લાય કરીને વિચારવાનું છે. ચલો આવું આપ્યું છે, હાલો કઈ વાંધો નહીં. હજી એક લખાઈ દઉં, બરાબર? પછી કમ્પેરિઝન કરો. હજી એક પોઈન્ટ શીખવાડવો છે મારે તમને. ચલો આવું પૂછ્યું છે, આમાં વિચારો. ઓકે, સૌથી પહેલા તમે શું કર્યું હશે? બોલો. OH કાઢીને ત્યાં બનાવ્યો હશે પ્લસ ચાર્જ. બાજુમાં કઈ રિંગ છે જુઓ તો જઈ? 5. 5 ની રિંગ કેટલામાં જઈએ કે? 6. હા, અને આ સ્પાઇરો છે તો એમાંથી બાયસાઇક્લો બનાવી ગયો. તો 6 6 ની બે રિંગ અને બાયસાઇક્લો એવું લખવાનું ને. આ એક 6 ની રિંગ, અહીંયા બીજી 6 ની રિંગ અને બાયસાઇક્લો લખ્યું. બે માંથી એક ઉપર પ્લસ ચાર્જ મૂકી દો, અહીંયા પ્લસ ચાર્જ. હવે આમાંથી બે પ્રોડક્ટ બનશે. કઈ કઈ પ્રોડક્ટ બનશે? એક તો બે રિંગ ની વચ્ચે કોમન, અને એક હવે બે 6 ની રિંગ જ છે એટલે તમે ગમે ત્યાં મૂકો ચાલશે, લેફ્ટ કે રાઈટ કે ગમે ત્યાં. આ બે માંથી મેજર કઈ બનશે? આ વાળી. આમ થયું, લ્યો.
હવે તો કાર્બોકેટાઇન આમાં ખાલી બને જ ને અલગ રીતે, ઈ કન્સેપ્ટ છે. ઓલામાં ડાયરેક્ટ આપી દીધું તો આમાં થોડુંક અલગ રીતે ફેરવીને પૂછ્યું. બાકી બધું છે તો એકનું એક જ છે. બરાબર છે. ઓકે, ચાલો બીજો હવે આપણે પોઈન્ટ એડ કરવો છે આની અંદર. નવો પોઈન્ટ પાછો એક લર્ન કરીએ આની અંદર. નવો પોઈન્ટ ની અંદર શું આવશે તો કે અહીંયા આગળ છે OH છે, અહીંયા આગળ ફિનાઇલ છે. બરાબર છે. અહીંયા OH છે ને અહીંયા આગળ ફિનાઇલ છે. હવે હું પહેલા આની અંદર H2SO4 એડ કરી દઉં છું, સલ્ફ્યુરિક એસિડ along with heating. જ્યાં OH છે ત્યાં તો તમે બનાવશો કાર્બોકેટાઇન, અહીંયા ફિનાઇલ છે. ઇઝ રીઅરેન્જમેન્ટ પોસિબલ ઓર નોટ? વયો જશે બાજુમાં, અહીંયા આવે તો ફિનાઇલ નો રેઝોનન્સ નો એડવાન્ટેજ મળે. રીઅરેન્જમેન્ટ કરાવી દો આરામથી. અહીંયા પ્લસ ચાર્જ. હવે આ ફિનાઇલ છે, આ બાજુ તો કોઈ દી બોન્ડ બને નહીં, અહીંયા જ બોન્ડ બનશે. આ બાજુ જ તે એક જ ચાન્સ છે બોન્ડ બનવાનો. હવે ત્યાં બોન્ડ બને પણ બોન્ડ જે છે ને આમાં સેટજેફ હોફમાન નથી. આની અંદર સેટજેફ હોફમાન નો કેસ નથી, પણ અહીંયા આગળ બોન્ડ બે રીતે બનશે. એક તો આ અને એક આ બની શકે. હજી તમે જુઓ અહીંયા આગળ છે એ રાખી દો PS. પ્રોડક્ટ છે એ એક જ બની, નાઇધર સેટજેફ નોર હોફમાન. હોફમાન સેટજેફ નો કોઈ કન્સેપ્ટ નથી, પણ એક બીનો ટ્રાન્સ અને એક કયો બીનો સીસ. હવે આ બેમાં એક વધારે ને એક ઓછું એવું થયું. સીસ કરતા ટ્રાન્સની સ્ટેબિલિટી વધારે હોય એ તો તમે જાણો છો. તો સીસ કરતા ટ્રાન્સની સ્ટેબિલિટી વધારે છે, આ મોર સ્ટેબલ કહેવાય, ટ્રાન્સ છે. બરાબર, અહીંયા લખી દઉં છું, ધીસ ઇઝ ટ્રાન્સ. અને આ કયો છે સીસ, આ મોર સ્ટેબલ. અને આ કેવો છે લેસ સ્ટેબલ. હવે એમાં આ વધારે બન્યો મોર સ્ટેબલ, એટલે આ બનશે એ વધારે બનશે. કેવું બનશે? મેજર. અને આ કેવું બનશે? માઇનોર. તો આ બે માં વધારે બન્યો, આ બે ને તો કેવા કહેવાય આઇસોમર? સ્ટીરિયો આઇસોમર. ધીસ ટુ આર સ્ટીરિયો આઇસોમર. સીસ અને ટ્રાન્સ તો સ્ટીરિયો આઇસોમર ની કેટેગરી છે. તો આમાં આ વધારે બને એને બોલાય સ્ટીરિયો સિલેક્ટિવિટી. અને રિએક્શન ની સ્ટીરિયો સિલેક્ટિવિટી ઓલવેઝ શું થશે? ટ્રાન્સ વધારે બનશે સીસ કરતા. અચ્છા, અને બીજી રીતે તમારે નામ આપવું હોય તો આ ટ્રાન્સ ને શું બોલાય? ઈ આઇસોમર વધારે બનશે ઝેડ કરતા. ઈ અને ઝેડ નામ આવું આવે ને. તો અહીંયા આગળ જે છે સ્ટીરિયો સિલેક્ટિવિટી પણ કહી શકાય. અહીંયા આગળ ટ્રાન્સિસ બધી આવશે. રિજિયો સિલેક્ટિવિટી પૂછે, સ્ટીરિયો સિલેક્ટિવિટી પૂછે. પહેલું જે એક્ઝામ્પલ લીધું હતું એમાં હવે પાછા આવો. એ એક્ઝામ્પલ આપણે થોડુંક અલગ અધૂરું રાખ્યું હતું, હવે એ પૂરું કરું છું હું. અહીંયા OH છે, H2SO4 અને હીટિંગ. અહીંયા કાર્બોકેટાઇન. રીઅરેન્જમેન્ટ તો કઈ થાય એવું નથી. ટોટલ પ્રોડક્ટ વિચારજો હવે. એક તો આ સાઈડ. ઓકે, હવે બીજું આ છે એ કયું બન્યું? બ્યુટ 1 ઇન. બ્યુટ 2 ઇન તમને બે મળશે. કયા કયા? એક સીસ અને એક કયો મળશે? ટ્રાન્સ. આ બે મળશે. જો આ છે એ કયું છે? 2 ઇન. આ બે વચ્ચે કયો સંબંધ? રિજિયો સિલેક્ટિવિટી. આ બે વચ્ચે સંબંધ કયો છે? રિજિયો સિલેક્ટિવિટી. આ 1 નંબરની પ્રોડક્ટ, અહીંયા 2 અને અહીંયા આગળ આ 3. આ બે વચ્ચે. અચ્છા, 1 જે છે ને 1 ની હારે તમે છે એ 2 મૂકો અથવા તો 3 મૂકો. આ બે એકબીજાના છે એ શું કહેવાય? રિજિયો સિલેક્ટિવિટી કહેવાય. રિજિયો આઇસોમર્સ. બરાબર છે. આ બે વચ્ચે રિજિયો સિલેક્ટિવિટી. પણ આ બે ની અંદરો અંદર આ બે માં વધારે કોણ બનશે? આ વાળા. અને આ બે માં પાછું વધારે કોણ બનશે? ટ્રાન્સ વાળું. તો 2 અને 3 વચ્ચે કઈ સિલેક્ટિવિટી આવશે? 2 અને 3. આને શું કહેવાય? સ્ટીરિયો સિલેક્ટિવિટી. રિજિયો સિલેક્ટિવિટી અલગ અલગ આલ્કિન માં જશે. આલ્કિન પોતે નામ જ બદલાઈ ગયા હશે, આલ્કિન જ અલગ અલગ. આમાં જુઓ 2 ઇન, I2 ઇન, પણ એક સીસ અને એક ટ્રાન્સ. એમાં આ ત્રણ માંથી સૌથી વધારે આ બન્યું હોય ટ્રાન્સ વાળું. તો બે ટર્મિનોલોજી મેં તમને અહીંયા આગળ નવી શીખવાડી. એક રિજિયો સિલેક્ટિવિટી અને બીજું કયું છે? સ્ટીરિયો સિલેક્ટિવિટી. રિજિયો સિલેક્ટિવિટી અને સ્ટીરિયો સિલેક્ટિવિટી. હજી એક પોઈન્ટ આપણે આની અંદર લર્ન કરવાનો છે. કાલે ફરીથી હું એક વખત આની મિકેનિઝમની ડિસ્કશન કરીશ, પછી છે આની અંદર આગળ જાય. બરાબર છે. એક પછી એક પોઈન્ટ આપણે લર્ન કરતા જશું.
હવે આમાં હજી એક પોઈન્ટ બાકી છે કાઇનેટિકલી કંટ્રોલ વાળું, એ આપણે કાલ લર્ન કરશું. એક ભાઈના જે કઈ ક્વેશ્ચન આવ્યા છે મોરબી સેન્ટરમાંથી એ હું ડિસ્કસ કરી લઉં છું. સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ફોર ધ સ્ટેબિલિટી ઓફ ફોલોઈંગ સ્ટ્રક્ચર. એમાં આવી રીતે આપેલું છે. CH2 અહીંયા પ્લસ છે, ઓક્સિજન ઉપર માઇનસ છે, આ સ્ટ્રક્ચર છે X. એક આવું આપેલું છે. અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ CH2, અહીંયા ડબલ બોન્ડ O, એક અહીંયા બોન્ડ, એક અહીંયા બોન્ડ, અને એક લાસ્ટમાં આપેલું છે CH2 માઇનસ, એક બોન્ડ છે, અહીંયા પ્લસ ચાર્જ મૂકેલા છે, અહીંયા ડબલ બોન્ડ O છે, નીચે છે આ Y છે ને અહીંયા આગળ Z છે. આની સ્ટેબિલિટી કમ્પેર કરવાની છે. તો આ બધામાંથી જુઓ ને, આમાં મેક્સિમમ ઓક્ટેટ કમ્પ્લીટ હોય એવા એટમ કયા છે? Y વાળા. તો પેલા કયો આવી જશે? Y. હવે આની અંદર તમે ચેક કરો, પ્લસ માઇનસ ચાર્જ સેપરેટ છે, આની અંદર ઈ સેપરેટ છે. આમાં તો બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે, મેક્સિમમ પાઈ બોન્ડ છે. આની અંદર મેક્સિમમ પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ વધે એટલે સ્ટેબિલિટી વધે, એવું શીખ્યા છીએ. હવે આ એરોમેટિક છે ને ઓલું જે સ્ટ્રક્ચર છે એ નોન એરોમેટિક છે. જુઓ આમાં ક્યાં એરોમેટિસિટી છે? આમાં એટલીસ્ટ એરોમેટિસિટી તો છે, એટલે પછી કયું લેશો? X, અને લાસ્ટમાં Z. ચલો સેકન્ડ ક્વેશ્ચન. Which of the given compound can exhibit tautomerism? નીચેનામાંથી કયું tautomerism શો કરી શકે? અહીંયા ડબલ બોન્ડ છે, એક અહીંયા બોન્ડ, અને અહીંયા બે મિથાઇલ. પછી આ આપેલું છે મિથાઇલ્સ આપેલા છે, પણ અહીંયા આગળ અહીંયા બોન્ડ, આ ડબલ બોન્ડ, અને પછીની અંદર અહીંયા આગળ આપેલા છે મિથાઇલ, ડબલ બોન્ડ, આ સાઈડ મિથાઇલ, અહીંયા બોન્ડ. ટોટોમિઝમ તમે લોકોને છે કે મેં નથી કરાવ્યું, આપણે એને જીઓસી માં નથી લીધું, કારણ કે તમે આઇસોમેરિઝમમાં ભણ્યા હો એટલા માટે થઈને. આપણે જોઈ લઈએ. ચલો આની અંદર આપણે ચેક કરીએ ને, તો જો આ બાજુનો આલ્ફા છે, આ હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન તો આમાં છે જ. અહીંયા આગળ બોન્ડ મૂકો ને અહીંયા બનાવી નાખો, OH, ટોટોમેરિઝમ થશે. અહીંયા કરી દો OH, અહીંયા બોન્ડ, મિથાઇલ બે પીડા રહે, અહીંયા બીજો બોન્ડ, ટોટોમેરિઝમ થયું. આમાં અહીંયા આલ્ફા છે ને અહીંયા આલ્ફા છે, આમાંય થશે. આમાં જો અહીંયા આગળથી ટોટોમેરિઝમ થશે. આને અહીંયા આગળ મૂકી દો, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, અહીંયા ઓક્સિજન ઉપર ચાર્જ. આવું રીતે લખવું પડે. હા, આની અંદર ટોટોમેરિઝમ ત્રણે ત્રણ. તમારો આન્સર આની અંદર આવશે 1, 2 and 3. તમારો આન્સર છે 3. ચલો નેક્સ્ટ. થર્ડ નંબરનો ક્વેશ્ચન ઈ ટાઈપનો જ છે. ટોટોમેરિઝમ ઇઝ એક્ઝિબિટેડ બાય. નીચેનામાંથી કયું ટોટોમેરિઝમ છે એ શો કરી શકશે એવો ક્વેશ્ચન છે અહીંયા આગળ. તો આની અંદર એક આવું આપેલું છે. આમાં બે આલ્ફા પોઝિશન ઉપર ક્યાંય હાઇડ્રોજન નથી, એટલે આ ન કરી શકે. અહીંયા આલ્ફા વિચારો, અહીંયા આલ્ફા વિચારો, નહીં થાય. થર્ડ નંબર ની અંદર તો બધા એટમ જ sp2 છે, એક sp3 એટમ જ નથી, ટોટોમેરિઝમ નહીં થાય. બરાબર, બેન્ઝોક્વિનોનમાં નહીં થાય. 2 નંબર એક વિચારો, લ્યો આ નાઇટ્રો વાળું, એમાં પોસિબલ થઈ જશે. CH3 CH, એક હાઇડ્રોજન ને અલગ રાખો, અહીંયા આગળ શું છે? NO2, તો N ડબલ બોન્ડ O, અહીંયા આગળ કોઓર્ડિનેટ બોન્ડ. આમાં થશે. કઈ રીતે થશે? આ બાજુમાં આલ્ફા, અહીંયા બોન્ડ મૂકો, એક બને નાઇટ્રો અને બીજું કયું બને? એસી નાઇટ્રો, એવું બોલાય ને. અહીંયા OH કરજો અને અહીંયા કોઓર્ડિનેટ બોન્ડ. તમારો આન્સર આવી ગયો નાઇટ્રો વાળો. આ આન્સર આવશે. તો આ ભાઈ જે ડાઉટ મોકલા હતા એને સોલ્વ કરી દીધા છે. સર, હા બોલો. સર જે SIR ઇફેક્ટ હોય સ્ટેરિક ઇન્ડેક્સ,
એની અંદર બે હા ઓર્થો કોઈ પણ ગ્રુપ લાગ્યા હોય તો SIR ઇફેક્ટ ની અંદર એ ગ્રુપ હા આખું પ્લેન ચેન્જ કરે તો બે ગ્રુપ હોય તો એ બી ચેન્જ કરવાનું ટ્રાય કરશે તો ચેન્જીસ નહીં થાય ને? SIR ઇફેક્ટ હોય એમાં બે ગ્રુપ લાગેલા હોય અને ઈ આઉટ ઓફ ધ પ્લેન છે એવું તમે પૂછો છો ને? આ તો એક આ આમ સાઈડ છે આમ જો હવે ડિપેન્ડ કરે કે ઈ કયા ગ્રુપનો નેચર છે હો. એની ઉપર ડિપેન્ડ કરે. અહીંયા બ્રોમિન હોય તો બ્રોમિન તો સિંગલ એટમ છે આ કઈ પ્લેન ની બહાર ન જાય એના અહીંયા જ પડ્યા રહે આ NO2 ને ફેરી આમ લઈ આવે આ રીતે આમ સર તો એક બરાબર સાઈડ વાળું પેવર છે તો બીજી ડિપેન્ડ સાઈડ કરે વાળું પણ અને એ રોટેશન તો ગમે એમ થાય એની હારે આપણે લેવા દેવા ન હોય આપણે તો એ રોટેશન ને લીધે થઈને બંધ થઈ ગયું રેઝોનન્સ એની હારે લેવા દેવા હોય બરાબર એની રિએક્શન હારે લેવા દેવા ન હોય વાઇબ્રેશનલ રોટેશનલ ટ્રાન્સલેશનલ ઇમોશન તો ગમે એ રીતે થતી હોય એની હારે આપણે કઈ લેવા દેવા નથી બોલો નેક્સ્ટ બીજા કોઈને કઈ પ્રોબ્લેમ સર એક્ટિવ મિથિલિન ગ્રુપ વાળા કન્સેપ્ટમાં ડાઉટ હતો. સર આ પેલા એક ભાઈ કીધું છે ઉભા રહ્યો તમે એક્ટિવ મિથિલિન ગ્રુપ એટલે તમારે એવું સમજવાનું કે AOCH2 કે જેની બે બાજુ શું હોય EWG અને EWG આ બે બાજુ EWG હોય ને તો આવડા હાઇડ્રોજન બહુ એસિડિક બની જાય માની લો કે અહીંયા હું C ડબલ બોન્ડ O મૂકી દઉં અહીંયા મૂકી દઉં હું C ડબલ બોન્ડ O નાનો હાઇડ્રોજન હવે આ હાઇડ્રોજન છે ને બહુ એસિડિક થઈ જાય આ હાઇડ્રોજન અહીંયા આગળથી માની લો વયો ગયો તો અહીંયા શું બન્યો કાર્બોનાઇટ એ બે બાજુ રેઝોનન્સ કરીએ કે જો એટલે આ હાઇડ્રોજન જે હોય ને AMG આના પીકે છે ને એ બહુ વધારે હોય જનરલી આના પીકે જે છે એ લગભગ 15 અરાઉન્ડ પહોંચી જાય બરાબર છે પાણી જેવા એસિડિક થઈ જાય આમાં સોડિયમ મેટલ નાખો હાઇડ્રોજન ગેસ બહાર નીકળશે બરાબર બેઝ નાખો પેલા હાઇડ્રોજન બહાર જશે એટલે જે બે EWG ની વચ્ચે CH2 હોય ને એક્ટિવ મિથિલિન ગ્રુપ કહેવાય બરાબર સર આ બાજુ જો CH3 હોય બંને બાજુ એમાં હા બંને બાજુ હા CH3 હોય પછી બંને બાજુ હાઇડ્રોજન હોય અને એક બાજુ CH3 ને એસ્ટર હોય. હા સમજી ગયો તમે જે કહેવા માંગો છો ને ચલો અહીંયા આગળ બે હાઇડ્રોજન ને હાઇડ્રોજન કાર્બેનાઇન બનાવીને એની સ્ટેબિલિટી ચેક કરી નાખો અહીંયા આગળ માઇનસ મૂકો ને અહીંયા માઇનસ મૂકો આ મિથાઇલ તો શું કરશે બોલો પ્લસ આઈ કાર્બેનાઇન ની સ્ટેબિલિટી ઓછી થાય આ હાઇડ્રોજન આનો ઓછો એસિડિક થાય આમાં તો હાઇડ્રોજન છે ન તો પ્લસ આઈ કરે ન તો માઇનસ આઈ આમાં નેગેટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહે આના હાઇડ્રોજન વધારે એસિડિક હોય અને પેલામાં તો તમે અહીંયા શું કરો છો એસ્ટર મૂકી દો છો એટલે આ તો સીધી લોન પેર જ આવે અનસ્ટેબલ આમાં ન થાય આ સૌથી ઓછો સ્ટેબલ આ બધા કન્સેપ્ટ આમ જોવા જાવ તો ટોટોમેરિઝમ રિલેટેડ જ છે ચલો નેક્સ્ટ બોલો આગળ બીજા કોઈને ડાઉટ હોય તો હા WRT ની અંદર ક્વેશ્ચન છે એક કામ કરજો તમે લોકો જેને ક્વેશ્ચન હોય ને આ મોરબી વાળા ભાઈએ કેમ મને વોટ્સઅપ કરાવી દીધા એમ ક્વેશ્ચન વોટ્સઅપ કરાવી દો એટલે પછી છે ને ચાલે WRT નો પેપર પાછો અત્યારે મારી પાસે નથી હાજરમાં અને આ વાળું છે ને લગભગ કાર્બેનાઇન ચાલશે ને ત્યારે હું તમને એક્ટિવ મિથિલિન ગ્રુપ ફરીથી કરાવી દઈશ ચાલો એટલે એ તમારું સોર્ટ આઉટ થઈ જાય નેક્સ્ટ બોલો કોઈને પ્રોબ્લેમ હોય તો રિંગની બહાર આપણે પ્લસ ચાર્જ હોય ત્યારે રિંગ એક્સપાન્શન કરીએ તો કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ તો કરી કાર્બન ની છે નાઇટ્રોજન હોય તો એમ બીજા રેફરન્સ હોય એની માટે પ્લસ મને લખીને મોકલજો ને સ્ટ્રક્ચર લખીને મોકલજો ને એટલે મને ખબર પડે કેમ થાય માની લો કે આવી રીતે છે અહીંયા OH છે ને અહીંયા પ્લસ ચાર્જ છે તો આવામાં એક્સપાન્શન થાય પણ આ હજી આપણે વાર છે એવું ભણવાનું અને આમાં એક્સપાન્શન થાય આ 7 ની અંદર જઈ શકે ન જઈ શકે એવું ન હોય આ જઈ શકે પણ એ આપણે અત્યારે આવતું નથી કાંઈ એની ચિંતા છોડી દો અત્યારે ચલો નેક્સ્ટ બોલો બીજા કોઈ હા એવી રીતના નહીં આપણે 4 કાર્બનની જ રિંગ છે એની માથે આપણે કાર્બન ઉપર જે પ્લસ ચાર્જ લેતા એની પેલા નાઇટ્રોજન કે ઓક્સિજન એની ઉપર પ્લસ ચાર્જ લઈને આપણે એક્સપાન્શન કરીએ કે
આવું સ્ટ્રક્ચર ક્યારેય તમારે નહીં આવે. માની લો કે અહીંયા આગળ છે એ ઓક્સિજન હોય અને OH હોય ને આની ઉપર પ્લસ ચાર્જ, આવું ક્યારેય નહીં આવે, આવું બનશે નહીં. ઓક્સિજન નાઇટ્રોજન ના અષ્ટક અપૂર્ણ હોય ને એવું ન થાય. અને બે રીતના ચાર્જ આવે, એક તો અષ્ટક ઘટે તો, અને કા પછી ફોર્મલ ચાર્જ આવ્યો હોય તો. ફોર્મલ ચાર્જ આવે તો વાત આખી અલગ છે. આવું પછી હોય તો પછી આપણે એમ કીધું ને આમ હોય, માની લો કે અહીંયા પ્લસ ચાર્જ છે અને અહીંયા OH છે, તો ડાયરેક્ટ તમારે આમ બેક બોન્ડિંગ બનાવીને H પ્લસ કાઢી નાખવાનો, આવું બની જશે. જો આ બની જાય તો પછી એમાંથી અહીંયા આગળ પ્લસ ચાર્જ હોય ને તો આમ રાખો તમે, અહીંયા રિંગ ઉપર પ્લસ ચાર્જ અને બહાર OH છે. અથવા તો ચલો આમ આપેલું છે, માની લો કે અહીંયા આગળ છે એ શું છે, OH છે, અને અહીંયા આગળ શું છે, પ્લસ ચાર્જ. તો આમાં તમારે આને સીધું અહીંયા લઈ આવાય ને ઓક્ટેટ કમ્પ્લીટ કરી દેવાય, આમાંથી આવું બની જાય. ચલો નેક્સ્ટ. ઓકે, સારું, આટલું આપણે રાખી દઈએ. હવે તમે હા બોલો બોલો. આપણે પેન્ટ 1,4 ડાઈ ઇન અને સાયક્લોપેન્ટ ડાઈ ઇન માં જો તો કયું સ્ટેબલ વધારે એસિડિક હાઇડ્રોજન ધરાવે? અહીંયા 1 ઉપર છે અને અહીંયા આગળ બીજો ક્યાં છે, 4 ઉપર. અચ્છા, અહીંયા આગળ માઇનસ છે અને એક અહીંયા આગળ માઇનસ, તો આ તો એરોમેટિક નો થયો. એરોમેટિક નહીં, આ બધા હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન અહીંયા નથી. એટલે અને એનો એમ કીધું હાઇડ્રોજન અહીંયા આગળથી જાય કે નહીં, હા, આ જાય કે નહીં અહીંયા આગળથી, તો H પ્લસ ગયા પછી અહીંયા માઇનસ મૂકતો જાય કે નહીં. એટલે એ વધારે એસિડિક કહેવાય ને. એસિડિક હાઇડ્રોજન બે માંથી આમાં તો કેવા? ઈ જ છે. હા, આની અંદર વધારે હોય. આ ગયા પછી માઇનસ બને ને, માઇનસ આવે એટલે એરોમેટિક થાય. આ ગયા પછી અહીંયા માઇનસ આવે, પણ આમાં એરોમેટિસિટી નો આવે. એટલે પેલું એટલે વધારે આ વધારે હોય ને, કહેવાય એસિડિક, આ વાળો. ઓકે. હા હા, ઓકે, આટલું આપણે રાખી દઈએ છીએ. આગળ કાલે મળીએ અને કન્ટિન્યુ કરશું સ્ટડી. થેન્ક યુ.